પણ બહુ મજાનું છે સાહેબ. પતિ પત્ની બે જમવા બેઠા હતા. આ બે જણા જમવા બેઠા હતા ને એટલે પતિએ કીધું એ કે એક રોટલી આપજે. એને ઘરવાળી રસોડામાંથી રોટલી અંબાવતી હતી ગરમ ગરમ. એ કે એક રોટલી હજી આપજે. એટલે એને ઘરવાળાએ કીધું એ કે નથી, ખલાસ થઈ ગઈ. તો ઓલો જમતો જમતો કે એમ કેવી રીતે ખલાસ થઈ જાય? ત્યારે એને ઘરવાળીએ કીધું કે જેમ કાલે મેં સાડી લેવા માટે તમારી પાસે પૈસા માંગ્યા હતા ને ખલાસ થઈ ગયા હતા એમ રોટલી ખલાસ થઈ ગઈ. હા, ભૂખ્યો રાખ્યો બોલો બિચારાને. હા, ટાણે માગે તો દઈ દેવા, નકર ભૂખ્યા રહેવાના વારે આવે. પણ હમણાં બે જણા બેઠા હતા એટલે પતિએ પત્નીને કીધું કે કેમ રીસાણી છો? હે, એ કે કેમ રીસાણી છો? તેને ઘરવાળી કે રીસાઈની તો શું કરું? હા, એ કે રીસાઈની તો શું કરું? કેટલા વર્ષથી પરણીને તમારા ઘરમાં આવી છું, તમે મારી એક પણ વાતમાં સહમત થતા જ નથી. અને ત્યારે એના પતિએ કીધું હા, એ કે તમે મારી એકેય વાતમાં સહમત થતા નથી, હું શું હાવ ગાંડી છું? એનો ઘરવાળો કે તારી આ વાત ઉપર હું સહમત છું. વલીને ન સમજાણું કે આ સહમત થયો કેવી રીતે? જસમત કોઈ દી થાય નહીં. આ વાત ઉપર સહમત થઈ ગયો બોલો. હા, પણ બે જણા બેઠા હતા અને પત્નીએ કીધું એના પતિને એ કે તમને ખબર છે તમારા ઘરમાં આવ્યા પછી તમારા માટે મેં કેટલો ભોગ આપ્યો છે? હા, એ કે મેં તમારા માટે, તમારા પરિવાર માટે, તમારા કુટુંબ માટે, તમારા ઘરમાં પરણીને આવ્યા પછી કેટલો ભોગ આપ્યો તમને ખબર છે? એનો પતિ કે કેટલો ભોગ આપ્યો છે? એ કે તમને પરણીને આવીને ત્યારે હું યોગા કરતી ને તો મારા બે હાથ છે ને આમ ઝૂકતી ને તો પગના અંગૂઠા સુધી અડી જતા હતા. અને એ કે હવે મારા બે હાથ ટૂંકા થઈ ગયા છે કે તે માપ્યા હતા? એ કે હા, હવે હું કે આમ વાંકી વળીને અંગૂઠા પકડવા જાઉં તો ગોઠણથી આગળ નથી જતા. આમાં તે ભોગ આપ્યો છે કે ભોગ લીધો? તું જાડી થઈ ગઈ એમ નથી કીધું. બોલો, એ કે મેં હાથમાં આપ્યા હતા, ટૂંકા થઈ ગયા છે. ખરેખર આખા વિશ્વમાં સાહેબ ભારત એક એવો દેશ છે, દુનિયાના 200 દેશો છે એની અંદર ભારત જ એક એવો દેશ છે કે જ્યાં તમે કોકને ઉધાર પૈસા આપ્યા હોય ને, ઉસીના આપ્યા હોય ને, ઉસીના મિત્ર સર્કલમાં, સગા સંબંધીમાં, એ તો જાણીતા જ લઈ જાય ને કે અજાણ્યાને તો આપણે દેઈ નહીં. એટલે તમે પૈસા આપ્યા હોય એ તમારે પાછા જોતા હોય તોય તમારે કારણ આપવું પડે. હવે મારે આ રૂપિયાનું શું કરવું છે? આ પૈસાની હવે મારે શું કામ જરૂર પડી છે? એ કારણ આપવું પડે. બોલો, આપણા પૈસા આપણે પાછા લેવા માટે કારણ આપવું પડે. ભારત દેશમાં શક્ય. ખરેખર મજાનું છે. પણ પત્નીને ખુશ કરવા માટે હમણાં એક પતિએ રવિવારે સવારમાં એને એમ થયું કે લાવ વાત ભલે હોતી. રવિવારે સવારમાં બિચારો વહેલો જાગી ગયો અને એ કે હું આજ દૂધ ચા બનાવી નાખું. એટલે ફ્રીજમાંથી તપેલું કાઢ્યું, દૂધનું વાસણ ગેસ ઉપર મૂક્યું. એને એમ કે પહેલાં દૂધ ગરમ કરી નાખ્યું. 1 કલાક સુધી ગરમ કર્યું, દૂધમાં કાંઈ હલી ચલી નહીં. એની પત્ની 1 કલાક રહીને જાગી કે શું કરો? એ કે દૂધ ગરમ કરું કલાકથી પણ ઉભરો નથી આવતો. એ કે મૂકી દો, ઇડલીનું ખીરું છે. હું જાઉં છું. બહુ ધ્યાન રાખવું પડે. આ જેનો વિષય છે એને કરવાનું. હમણાં એક સાસુ એના જમાઈના ઘરે આવ્યા. જમાઈના ઘરે આવ્યા એટલે હજી તો સાસુ ઘરમાં આમ એન્ટર થાય તો જમાઈ તો સુટકેસ પેક કરીને બહાર જવાની તૈયારી કરે. એટલે સાસુ કે જમાઈ રાત કઈ બાજુ? એટલે જમાઈએ કીધું કે મમ્મી શું વાત કરું? ગંભીર થઈ ગયો. એ કે હું બિઝનેસ ટ્રીપ પૂરી કરી અને કાલે ઘરે આવવાનો હતો તો પરમ દિવસે 1 દિવસ અગાઉ મેં તમારી દીકરીને એટલે કે મારી ઘરવાળીને મેં મેલ કરી દીધો કે હું કાલે આવું છું. હું આવ્યો પણ આવીને શું જોઉં છું? તમારી દીકરી તો બીજા કોઈ પુરુષની જોડે રહેવા માંડી છે. હવે મારે અહીંયા રહેવાનું થતું નથી. હવે હું અહીં 1 મિનિટ ન રહી શકું. સંબંધ પૂરો. હવે હું જાઉં છું. એટલે એની સાસુ કે ઊભા રહ્યો કુમાર, એમ ઉતાવળ કરોમાં, મને તપાસ કરવા દો. નક્કી આમાં કાંઈક ભૂલ થાય છે, આમાં કાંઈક કાચું કપાય છે. હું પહેલાં તપાસ કરી લઉં, ત્યાં સુધી તમે ઊભા રહો. તો એનો જમાઈ બિચારો ઊભો રહ્યો અને સાસુ તપાસ કરવા ગઈ. 5 મિનિટ પછી પાછી આવીને જમાઈને કીધું હું નહોતી કહેતી, નક્કી આમાં ક્યાંક કાંઈક ગડબડ થાય છે. મેં તપાસ કરી લીધી, મારી દીકરીને તમારો મેલ મળ્યો જ નથી. મળ્યો હોત તો શું થાય? હા, એને તપાસ કરી, જાણે સીટની તપાસ કરી હોય.
હા, SIT ખરેખર અઘરું છે. હા, એક જણો ફૂલ દારૂ પીને ફોટો પડાવી ગયો, પેલો ફૂલ દારૂ પીને. એટલે ફોટોગ્રાફરે કીધું કે ભાઈ આ ફોટાની શેના માટે તમારે જરૂર છે? બોલો કે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે. કે પણ આવી પીધેલી હાલતમાં? ત્યારે એણે કીધું કે હા કે આમાં પીધેલી હાલતમાં જ ફોટો પડાવવાનો. એટલે શું, પછી જ્યારે પોલીસ મને પકડે પછી મારું મોઢું જોવે અને ફોટો જોવે તો એને ખબર પડે કે ઠીક આનું મોઢું જ આવું છે, જન્મજાત છે. આવા નુસ્ખા કરી નાખે. પણ અગો મને કહેતો હતો, મને કે ભાઈ આ બધા વાતું કરે છે કે દુનિયામાં માણસો કે રંગ બદલે. મને તો સમજાતું જ નથી કે હું તો જન્મો તે દી કાળો હતો, હજી એવો ને એવો જ મારો કોઈ દી રંગ જ ન બદલે. એટલે એ રંગની વાત મજા આવે. એક બેન હમણાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા. એ કે સાહેબ ફરિયાદ લખો, મારા પતિ 2 દિવસથી ઘંટીએ ઘઉં દળાવવા ગયા છે, એ હજી પાછા નથી આવ્યા. અને ત્યારે પોલીસે કીધું તો બેના 2 દિવસ દરમિયાન તમે શું કર્યું? એ બેન કે કાલે મગભાત કર્યા હતા પરમ દિવસે, પછી કાલે એ કે બટેટા પૌવા ખાઈ લીધા, અને આજ તો નહોતી ભાવતી ને તોય સાંજે ખીચડી મૂકીને આવીશું. પતિ હાટું હું કર્યું એ કાંઈ વાત જ નહીં. એનો ઘંટીએ લોટ દળાવા ગયા હતા એની જ વાત. હા, ખરેખર બહુ મજાનું. સોશિયલ મીડિયા અત્યારે દુનિયામાં તમામ માણસો વાપરે છે, પણ સોશિયલ મીડિયાનો ખરેખર વક્રતા કેવી છે? જો કરુણતા કહી તો કરુણતા કે સોશિયલ મીડિયાની સૌથી મોટી કરુણતા એ છે કે જેટલાને આપણે ઓળખીએ છીએ, જેટલાને નથી ઓળખતા એ બધા આપણા ફ્રેન્ડ લિસ્ટમાં છે. નથી ઓળખતા એ તમામ ફ્રેન્ડ લિસ્ટમાં છે, ઓળખો છે એ બધા બ્લેક લિસ્ટમાં છે. મોટી કરુણતા છે સોશિયલ મીડિયા. બાકી જે લાગે. હા, હમણાં અગો બેંકમાં ગયો મેનેજર એને ઓળખીતા. એ કે આવો અગુભાઈ. એ કે સાહેબ ખાતું ખોલવું છે. કે ખોલાય, એ હાથું જ અમે બેઠા છીએ. એ કે એમ નહીં, મારે જોઈન્ટ ખાતું ખોલવું છે. કે એ ખોલાય. બોલો કોની સાથે જોઈન્ટ ખાતું ખોલવું છે તમારે? અગો કે જેના ખાતામાં સૌથી વધારે પૈસા હોય એની યારે ખોલી નાખો. બાપુજીની બેંક હશે. ખરેખર બેંકવાળા બિચારા ઓલી પેન બાંધીને રાખે દોરીથી. હા, દોરીથી પેન બાંધીને રાખે. હમણાં કોઈક રિફિલ કાઢીને લઈ પેન રહેવાતી હતી બાંધી લઈ. હાલ યાદ કરવા જઈને મારે કૂદી. બે નાના છોકરા હમણાં વાતો કરે. નાના છોકરાઓની વાતો કરે સાંભળવાની બહુ મજા આવે, કારણ કે બાળક છે. 2 છોકરા નાના બેઠા વાતો કરતા હતા. એ કે હે તને ખબર છે સૌથી લાંબામાં લાંબી વસ્તુ કઈ? બોલો કે ના મને નથી ખબર. તે કે રબર. બોલો કે પણ રબર કેવી રીતે? એ તો અવડું ગમતું આવે. એ કે ખેંચો તો જેટલું કર્યું એટલી લાંબી થાય ને. આવી વાતો કરતા. મજા આવે. છોકરી એક નીકળી એટલે છોકરાએ પૂછ્યું કે ક્યાં જા છો? એ કે ક્યાં જા છો? એટલે કે આત્મહત્યા કરવા, સુસાઇડ કરવા. તો છોકરો કે તો પણ એમાં આટલો બધો મેકઅપ કરવાની શું જરૂર છે? પણ એ કે કાલ છાપામાં ફોટો આવશે ને. અમુક શબ્દની મજા છે, ગુજરાતી ભાષાની શબ્દની મજા છે. એક બેન એના પતિની વાત કરતા હતા, એની બેનપણીને. એ કે મારા પતિ છે ને સાવ જ જેવા છે. પછી કે થોડાક વર્ષ ગયા ને પછી કહેતા હતા કે મારા પતિ છે ને સાવ જ એવા છે. એટલે પેલું ઘણી વાતો કરતી કે તમે તો હાવ એવા જ છો. એવા એટલે કેવા એવા કહી દે. હાવ જ જેવા અને હાવ એવા. મજાનું છે. પણ 18 વર્ષના હતા તેથી લાગતું હતું કે સાહેબ આપણો સમય આવશે. નથી, હિન્દીનું સરસ વાક્ય છે, અપના ટાઈમ આવેગા. 18 વર્ષના હતા તેથી લાગતું હતું કે આપણો સમય આવશે. સમય આવ્યો નહીં. 25 વર્ષના થયા એમ થયું કે આપણો સમય આવશે. સમય આવ્યો નહીં. 35 વર્ષના થયા એમ થયું કે આપણો સમય આવશે. સમય આવ્યો નહીં. 45 વર્ષના થયા એમ થયું કે આપણો સમય આવશે. સમય આવ્યો નહીં. 50 વર્ષના થયા, 55 વર્ષના થયા અને એક દી ઘરે બધા બેઠા હતા સોફા ઉપર, સરસ મજાનું ટીવીની અંદર ફિલ્મ જોતા હતા. આન બરોબર રાત્રે લગભગ 11, 11:30 વાગે છાતીમાં દુખાવો થયો અને હળવો એક એટેક આવી ગયો. તાબડતોબ એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં લઈ ગયા. ત્યારે ડૉક્ટરે કીધું કે હવે આનો સમય આવી ગયો છે.
સમય એમ નથી આવતો સાહેબ. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા વોહી ધનુષ બાણ. હા, સમયને માણસ સાચવી લે તો માણસને સમય સાચવી લે છે. હા, કારણ કે જેદી મારો સમય હતો તેથી મારી પાસે સમય નહોતો, જેદી મારો સમય હતો તેથી મારી પાસે સમય નહોતો. આજ મારી પાસે નકરો સમય ને સમય છે, ત્યારે મારો સમય નથી. હા, સમયનું એવું છે, પણ આનંદ છે એમ. હા, છોકરાને માસીએ પૂછ્યું, આજ બાજુવાળા માસી, કે શું કરે છો બેટા તું આજકાલ? છોકરો કે માસી હું વૈજ્ઞાનિક છું, સાયન્ટિસ્ટ. એમાં શું કરે છો? એ કે હું O2 ઇન્ટુ કન્વર્ટ CO2, એટલે કે કાંઈ સમજાણું નહીં. એ કે ઓક્સિજનનું કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરું છું. શ્વાસ લઉં છું ને બહાર કાઢું છું, લઉં છું ને બહાર કાઢું, ટૂંકમાં કાંઈ કરતો એ સાયન્ટિસ્ટમાં ગણા. પણ પતિએ પત્નીને કીધું, એ કે રસોડામાં જા છો તો મારે હાટું પાણી લેતી આવજો. એટલે પત્નીએ સવાલ કર્યો, જો આમાં અમુક સવાલના જવાબે એવા હોય. એ કે કેમ તરસ લાગી છે? ત્યારે ઓલાએ કીધું ના ના, એ કે જોવું છે ગળું ક્યાંય લીક નથી ને, ચેક કરવું છે. અને છોકરાએ છોકરીને કીધું, એ કે હાય. તો છોકરી કે હાય, હાવ આર યુ? એ કે ફાઇન. એ કે તમે કેટલું ભણ્યા? એ કે તમારે જેટલું. કેમ? એ કે હું એટલું બોલ્યા પછી ગુજરાતીમાં આવી જાઉં, ઇંગ્લિશમાં એટલે સુધી જ આગળ જાય. શરૂઆત આપણી આટલી હોય, પછી પાછા મૂળમાં આવી જાય. પણ સાહેબ આ દુનિયામાં બહુ મજાની સાચી વાત એ છે કે પ્રત્યેક માણસને, દુનિયાના દરેક માણસને પૂરતા પ્રમાણમાં જો કોઈ વસ્તુ મળી હોય, હા, કારણ કે બધાને બધું ઓછું જ પડે છે, પણ પૂરતા પ્રમાણમાં જો કોઈને કોઈ વસ્તુ મળી હોય તો એ છે બુદ્ધિ. કારણ કે દુનિયાનો કોઈ માણસ તમારી પાસે આવીને એમ નહીં કે મને થોડીક ઓછી મળે. એ પૂરતા પ્રમાણમાં બધાને કહે છે. બાકી છાપામાં હમણાં આવ્યું હતું, એટલે વાંચતા હતા એ બેન એના પતિને છાપું વાંચીને સંભળાવતા હતા સમાચાર. એ કે આમાં છાપામાં એવું આવ્યું છે કે એક ભાઈની પત્ની છે ને માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડ્યા, અને માઉન્ટ એવરેસ્ટ ઉપર એણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. હા, એટલે એને એના પતિએ ગિફ્ટમાં એને ઓડી કાર આપી. વાહ, ઓલો કે બહુ સરસ. પછી આ બેને પૂછ્યું, એ કે હું ચડું તો તમે શું આપો? ઓલો કે ધક્કો. એ બેન કે હાય હાય હારું છું ખરો સર કરો ત્યાં તમે કીર્તિ સ્તંભ ખોડી શકો, પણ ઓલા ગામને પાદર પાળિયા એમ ન ખોડી શકો. હા, અઘરું છે. પણ એક કોણ કહે છે કે દુનિયાને તમારી ફિકર નથી? હા, બાણાને કદાચ એમ લાગતું હોય કે આપણી કોઈ ચિંતા કરવાવાળું છે જ નહીં, પણ દરેક જણ તમારી ચિંતા કરે છે. ટ્રાય કરવી હોય તો કાલ સવારમાં બજારમાં બાઇકને સાઈડ સ્ટેન્ડ ચડાવ્યા વગર એમને એમ નીકળી જજો સાહેબ. 50 જણા બૂમ પાડશે, ભાઈ ગાડી ચડાવો, સ્ટેન્ડ ચડાવો. નથી ફિકર બધાને છે. હું એમ માની કે આપણી કોઈ ફિકર કરવા. એક છોકરાને પગમાં પાટો બાંધેલો, એટલે પગમાં પાટો બાંધેલો જોઈને એક વડીલે પૂછ્યું કે બેટા શું થયું? એટલે છોકરાએ કીધું કાંઈ નહીં, કે દાદા બાઇક ઉપરથી પડી ગયો, મોટરસાઇકલ ઉપરથી. તે દાદા કે ઓહો હો હો બહુ કરી બેટા, કાંઈ દવા દારૂ કરાવ્યા? તો અહીં છોકરાએ કીધું કે દારૂ તો પહેલાં લીધો તો, પડ્યા પહેલાં, દવા પછી લીધી. સાચું કહ્યું. પણ એક ભાઈને થોડોક આવું ટેવ એમ છાંટો પાણીની સાંજે 30 ml ઘરે ને ઘરે રોજ લે, પણ એના પત્નીને આ ગમે નહીં. અને સ્વાભાવિક છે, કોઈ પણ પત્નીને આ વસ્તુ ન ગમે. હા, દુનિયાનો ગમે એવો હરાડ બંધાણી દારૂ ન હોય, પણ એ કોઈ દી એવું ન ઈચ્છે કે મારી દીકરી માટે હું દારૂડિયો જમાઈ ગોતું. હા, એને ખબર છે કે આ વસ્તુ ખોટી છે, ખરાબ છે. એ ભલે ગમે એટલી કરતો હોય, પણ એ એવું નહીં ઈચ્છે. એટલે એ બેનને ગમે નહીં, એના પતિ આ રોજ સાંજે બોટલ લઈને બેસી જાય ને 2-3 પેક ઘરે ને ઘરે, બીજું કાંઈ આમ તકલીફ નહીં, પણ બેનને મૂળ ગમે નહીં. એટલે એક દી વળી બેનને રોજ તકટક ને રોજ પછી ઝઘડો ને આવું બધું ઘરમાં થયા કરે. તો ઓલાને વળી એક દી જ્ઞાનના આમ અંદરથી આમ કોને કહેવાય ઝરણા ફૂટ્યા. એટલે એની પત્નીને સમજાવવા બેઠો. એ કે તને આ ગમતું નથી, પણ તું સાંભળી કે આ કેવી વસ્તુ તને ખબર છે? હું સાંભળી કે હું આમ દ્રાક્ષ ખાવ, દ્રાક્ષ, તો તને કાંઈ વાંધો? એની પત્ની કે ના રે, એમાં શું વાંધો હોય?
તો માની લે કે એ દ્રાક્ષનો પછી હું રસ કાઢીને જ્યુસ કાઢીને પીવું તો તને કાંઈ વાંધો? બોલી કે ના રે, એમાં મને શું વાંધો હોય? એ કે તો એને થોડોક સમય રહેવા દઈને પછી હળવા દઈને પછી કે એમાંથી કાંઈક પ્રોસેસ કરીને હું એ પાણી પીવું તો એમાં તને કાંઈ વાંધો? એટલે મૂળ મુદ્દા ઉપર લઈ આવ્યો. એની ઘરવાળી હોશિયાર. એ કે તમને એ કે આ બેઠા છો ને માનો કે હું હાથમાં ચપટી ધૂળ લઉં અને તમારી ઉપર આમ કરીને આમ ધૂળ ઉડાડું તો એ કે તમને કાંઈ વાંધો? બોલો કે ના રે, એમાં મને શું વાંધો? એ કે તો એ ધૂળને થોડીક પાણી યારે ભેગો કરીને હું ગારો બનાવું પછી ગારો તમારી ઉપર મારું, તમને કાંઈ વાંધો? બોલો કે ના રે, એમાં શું વાંધો? તો પછી એ કે એને હું પછી ભઠ્ઠીમાં પકવીને ઈંટ બનાવું અને ઈંટ તમારી ઉપર જીકું તો તમને કાંઈ વાંધો? ઓલાએ જેમ સમજાવ્યું ને એમ આણે એને સમજાવી દીધું. એ કે જેમ ભઠ્ઠીમાં પકાવીને પીવું ફળોનો રસ એમ આણે ઈંટ પકાવી. ખરેખર મજાનું. બહેનોને સમજાવવા જતાં ધ્યાન રાખવું જોઈએ, કારણ કે સ્ત્રીનું હૃદય છે ને, સ્ત્રીનું હૃદય એ પાણી જેવું હોય છે, પુરુષનું હૃદય છે ને એ માટી જેવું હોય છે. સ્ત્રીનું હૃદય પાણી જેવું, પુરુષનું હૃદય માટી જેવું, બે ભેગા થઈને પછી જ ગારો થાય. ગારો બધો પછી થાય. અને એક કંજૂસ માણસ, હા કંજૂસ, અતિ કંજૂસ, લોભિયાની પરાકાષ્ઠા, હા એવો માણસ કંજૂસ ને મરણ પથારીએ પડેલો. મરણ પથારીએ પડેલો એટલે એને કીધું કે મારી અર્ધાંગીની ક્યાં છે, મારી ધર્મપત્ની? તો એ તો સામે જ ઊભી હતી કે હું આ રહી. એ કે છોકરા ક્યાં છે? છોકરા કે અમે આ રહ્યા બાપુજી. દીકરાની વહુ તો કે એ અહીંયા છે, જમાઈને દીકરી એ આવી ગયા છે. તઈ ઓલો બોલો કે તો બાજુનો રૂમનો પંખો કેમ ચાલુ છે? બોલો, મરતે મરતે એની એ ચિંતા છે. અમુક તો ખરેખર એટલા બધા લોભી આવે ને, એક લોભીઓ મરણ પથારીએ પડેલો તે હાવ તૈયારી હતી અને અતિ લોભીઓ કોઈ દી જિંદગીમાં ખિસ્સામાંથી રૂપિયો કાઢેલો નહીં. તે છોકરા ને છોકરીઓને બધા વાતો કરતા હતી કે બાપુજી એકવાર ગુજરી જાય પછી જો કે આમ જો કે જલસો કરી નાખવો છે. આ એ કે ખૂબ ભેગું કર્યું પણ આખી જિંદગી કોઈ દી વાપર્યું નહીં અને કોઈને વાપરવા દીધું નહીં. આપણે એ કે જલસો બોલાવી દેવો હતો. એ કે શરૂઆત અહીંથી જ કરવી કે ગુજરી જાય ને એટલે હારામાં હારી ગાડીમાં ડીજે વગાડતા વગાડતા શમશાને લઈ જવા હોય કે ભલે ગમે એટલું ભાડું થાય. એ કે આ હોય કે પછી આમ કરી નાખું તેમ કરી નાખું. તે ઓલો હજી આ ખર્ચો કરવાની વાતો કરતા હતા ને તે મરણ પથારીથી હતી એટલી હિંમત ભેગી કરીને ઊભો થઈને બોલ્યો એ કે છોકરા ડીજે નથી લાવવું, ગાડી નથી લાવી, હાલો થોડો થોડો જીવ છે ને તા હવે હાલીને શમશાને વૈયા જાય. ગુજરી જાય. કેવા લોભી હતા બોલો, વિચાર તો કરો. પણ થોડો થોડો જીવ છે તો હાલીને શમશાને વૈયા જાય. સાહેબ શમશાન વસ્તુ એવી છે જ્યાં ભગવાન શિવનો વાસ છે. એક જણાએ બધું ઘરમાં એવું બધી ફેસિલિટી વસાવી એટલે આખા કોઈ એના સંબંધી આવ્યા કોઈ જે બહુ વિદ્વાન માણસ હતા એને બતાવતો હતો કે આ બેડરૂમ છે ને આ ડ્રોઈંગ રૂમ છે ને આ ફલાણું ઢીકણું. અમારા ઘરમાંથી ક્યાંય બહાર જવાની જરૂર જ નહીં, બધી જ ફેસિલિટી અમારા બંગલામાં. ત્યારે ઓલા વિદ્વાને કીધું કે એક શમશાની ઘરના કૂતું ને એના માટે તને બારો કાઢવો પડશે ને. હા એટલે બહુ અઘરું છે, વાત કરવામાં ધ્યાન રાખવું જોઈએ. પણ એક છોકરી કહેતી હતી કે હું જ્યારે મંદિર જાઉં છું ને, હા હું જ્યારે મંદિર જાઉં છું ત્યારે મારા સેન્ડલ નવા થઈ જાય છે. બધી ભગવાનની કૃપા છે. ભગવાનની કૃપા નથી આ તાળી ચાલે. સંકલ્પ દુકાન નથી લેવાનો આગ્રહ. પણ એક પાડોશી છે એ બીજા પાડોશીની યારે વાત કરતો હતો. એ કે ભાઈ કે કાલે રાત્રે છે એ તમારા ઘરનાનો એ કે બહુ જોર જોરથી અવાજ આવતો હતો, તમારે કાંઈ ઝઘડો થયો હતો, કાંઈ તકલીફ હતી? ત્યારે એ ભાઈએ કીધું કે ના ના ઝઘડામાં ભાઈ વાત એવી હતી કે મારી ઘરવાળીનો એ કે મેં ફોટો પાડ્યો અને ફોટો પાડીને મારે પછી એને ફેસબુક ઉપર અપલોડ કરવાનો હતો, થઈ ગયો OLX ઉપર. અને એમાંય ડખો ત્યારે થયો, નીચે કોઈક છોકરાએ કોમેન્ટ કરી કે આ 1960નો ભંગાર આમાં કોણે વેચવાનું છે. પછી ડખા થાય ને ઓલા, ધ્યાન રાખવું જોઈએ. હા પણ માણસ છે એ પૂજાપાઠ કરે, પૂજાપાઠ કરવા જોઈએ જીવનમાં. હા કારણ કે ઈશ્વરનો આભાર માનવો જોઈએ સાહેબ. કારણ કે જિંદગી ભગવાને દીધી છે, મનુષ્યનો અવતાર દીધો છે, 84 લાખ યોનિમાંથી ફરી ફરી અને એક વખત આપણને માણસનો અવતાર મળ્યો છે. એટલે ભગવાનનો આભાર માનવો જોઈએ. અને દરેક માણસ પોતપોતાની રીતે પૂજાપાઠ કરતા હોય. પણ મન છે ને, મન એ ચંચળ છે એટલે એ ત્યાં હોય જ એવું જરૂરી નથી. આ ફિઝિકલી હાજર બેઠો હોય પણ મન ક્યાંય ભમતું હોય. અને અમુક તો પૂજાપાઠ કરવા બેઠા હોય
એ પૂજાપાઠ પૂરા કર્યા પછી કોઈ 5 મિનિટ 10 મિનિટ 15 20 મિનિટ જે જેની શ્રદ્ધા એ પ્રમાણે બેઠા હોય ને જેવા પૂજાપાઠ કરીને ઊભા થાય અને ઊભા થઈને દોડીને જે ઝડપે મોબાઈલ હાથમાં લે આપણને એમ થાય કે જાણે આની પૂજા પૂરી થઈ ભગવાને સ્વીકારી લીધી ને સીધો એણે ઓટીપી મોકલ્યો હોય એ જોવા માટે જતો હોય એમ સીધો મોબાઈલ પકડે. બોલો આવું માણસનું જીવન થઈ ગયું છે. અને હા, સાસરિયામાં વહુ છે એ ગમે એટલી એની સાસુને માજી માજી કહેતી હોય, ગમે એટલી બા બા કહેતી હોય, ગમે એટલી મમ્મી મમ્મી કહેતી હોય, પિયર જાય ને એટલે ડોશી જ કે એ બધું અહીંયા ત્યાં જાય એટલે ડોશી જ થઈ જાય. હમણાં તો એક દરજીની દુકાને લાઈન લાગી. બોલો, દરજીની દુકાને મોટી લાંબી લાઈન, એટલે ટોળું થઈ ગયેલું માણસોનું. એટલે એક જણો ત્યાંથી નીકળ્યો, એ કે આ ભાઈનું ટેલરિંગનું કામ બહુ સારું લાગે છે. હા, એ કે આટલા બધા માણસો કપડાં સીવવા માટે લાઈનમાં ઊભા રહે, ત્યારે ભીડમાંથી કોક બોલ્યું એ કે ના ના એવું કાંઈ નથી. કે તો એ કે એણે બોર્ડ માર્યું હતું ફોલ છેડા અહીં કરી આપવામાં આવશે. કોક રાતે કૂસડો મારીને ભૂસીને લખી ગયું છૂટા છેડા. ફોલ છેડા ભૂસીને છૂટા છેડા લખી. આ લાઈન એની જ છે. મજા આવે હસી ખુશીની વાતો. હમણાં મારો મિત્ર છે અગો, અગાને બધા ઓળખો છો. અગો એટલે બહુ અઘરી આઈટમ છે. અઘરો હમણાં દવાખાને ગયો અને ડૉક્ટર પાસે જઈને કીધું કે સાહેબ પહેલાં હું સેજ વાંકો વળું, પછી ડાબો પગ ઊંચો કરું, પછી સીધો થાવ, પછી વળી જમણો પગ નીચો કરું, પછી વળી સીધો થાવ, તો મને કમરમાં બહુ દુખે છે. તે ડૉક્ટર કે પણ તું એવું કરે છો હું કામ? ત્યારે અગાઈ કીધું કે સાહેબ મારે લેંઘોય ન પહેરવો. મૂળી લેંઘો પહેરવા હતું ઝૂકતો તો એની ફરિયાદ કરવી. મજા નહીં છે. હમણાં તો એક છોકરીની વિદાયનો પ્રસંગ હતો અને દીકરીની વિદાયનો પ્રસંગ છે એ તો અઘરામાં અઘરો પ્રસંગ છે આખા લગ્નની અંદર. એટલે વિદાયના પ્રસંગમાં દીકરી રડતી હતી અને બહુ રડવા માંડી દીકરી. એટલે દીકરીની માએ આવીને દીકરીને કીધું કે બસ બસ બેટા, એટલું બધું રડમાં, એટલું બધું નો રડ, નકર તારો મેકઅપ વિખાઈ જશે અને મેકઅપ વિખાઈ જશે ને તો જાન પાછી વહી જશે. હા, તો એ સાંભળીને તો વરાજો બેભાન થઈ ગયો. બોલો, એ નાન પડી ગયો. એનું શું કરવું આમાં? તો આ બધા, કારણ કે બ્યુટી પાર્લર વાળાનો તો એક જ મૂળ મંત્ર છે કે બ્યુટી પાર્લરની કમાલ કયો જે કયો એ શું ખબર છે? સત્યમ છુપમ સુંદરમ દિખમ. સત્ય છે એ તો બધું દેખાડવું જ નથી, ખોટું દેખાડવું છે બધા થથેડા કરે. હા, થઈ ઓલાને એમ કે આ તો હેરાન થઈ જાય છે. પણ અગલાની વાતો બે કીધી એમ અઘરી. હા, હમણાં મને કે ભાઈ મારી બાજુમાં એ કે ચાઇનીઝ વાળાની દુકાન, તમને તો ખબર. મેં કીધું હા, ચાઇનીઝ પોઈન્ટ છે તારી બાજુમાં. મને કે ત્યાં એક જણો મંચુરિયન બનાવે, ચાઇનીઝ કારીગર છે. મેં કીધું તો એનું શું થયું? મને કે એ બીમાર પડી ગયો તો બિચારાને હોસ્પિટલમાં દાખલ કર્યો. તો મને એમ થયું કે આપણો પાડોશી તો ખરો. હા, અને પેલો હગો એ પાડોશી છે, એટલે પાડોશીના નાતે હું હોસ્પિટલમાં એની ખબર જોવા ગયો, આઈસીયુમાં બિચારાને દાખલ કરેલો. તો મેં કીધું પણ થયું હું? મને કે થયું એવું કે હું બરોબર એના બેડ પાસે ગયો, હજી તો જઈને ઊભો રહ્યો, ત્યાં એ એની ચાઇનીઝ ભાષામાં કંઈક બોલ્યો, ચિંગ ચોંગ ચાંગ ચોંગ 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 બોલ્યો અને તરત ગુજરી ગયો. એટલે મને એ કે આમ બહુ આમ આઘાત લાગ્યો કે સારું આવું તો એ મને હું કહેતો ગયો છેલ્લી મરતી વખતે, તે તરત આવું કહીને ગુજરી ગયો. એટલે મેં પછી ઘરે આવીને સર્ચ કર્યું કે આ ભાષામાં આ વસ્તુનો અર્થ શું થાય. પછી મને ખબર પડી એ એમ કહેવા માગતો હતો કે ડોબા ઓક્સિજનની નળી ઉપરથી પગ લઈ લે. હા, એમાં ગુજરી ગયો છે. બોલો, મેં કીધું પણ ધ્યાન રાખવું જોઈએ ને, તારી ઉપર તો 302 થાય. આ મર્ડર કહેવાય. હા, અઘરો છે, બહુ અઘરો છે. પણ ભાષા છે ને સાહેબ, ભાષા એ ભાષા છે. હા, શબ્દને કાગળ પર ઘસી અને મર્દન કરું છું. શબ્દને કાગળ પર ઘસી અને મર્દન કરું છું. સૌ પ્રથમ હું મારી માતૃભાષાને વંદન કરું છું. મારી માતૃભાષાને વંદન કરું. હા, દરેકની પોતાની ભાષાને પોતાનું એક આગવું મહત્ત્વ હોય છે. પણ બહુ સાચી વાત એ છે કે ગમે એવી ભાષાનું મહત્ત્વ હોય, પણ પ્રેમમાં પડેલા કોઈ પુરુષની યુવકની પાસે બેહવું અને એમાંય નાસીપાસ થઈ ગયેલાની પાસે બેહવું, એની કરતાં ચાઇનીઝ ભાષાની ન્યૂઝ ચેનલ જોઈ લેવી સારી. અને કે ઓલાની વાતો એવી ઉટપટાંગ હોય, એમાંય તમને કાંઈ ન સમજાય. આમાં તો નથી સમજાવવાનું. આની પાસે બેહવું એની કરતાં અહીંયા જઈને બેહવું સારું. હા, આવું અઘરું છે. હમણાં એક જમાઈને સસરાએ ફરિયાદ કરી. બોલો, સસરાને એ જમાઈ કહેતા હતા, એ કે તમારી છોકરી મને ગાળ્યું દે છે. હે, એ કે તમારી દીકરી મને ગાળ્યું દે છે. તે સસરા ફોનમાં ખીજાણા. એ કે પણ તમે એવા ધંધા હું લેવા કરો છો ગાળું ખાવી પડે.
એમ છોકરીને કાંઈ વાક જ નહીં. ઉલટાને જમાઈને ગગલાવી નાખે. આવા બધા ભેગા થયા હોય આમાં કરવું હું હા ખરેખર મજા આવે છે. પણ છોકરીઓ છે ને સાહેબ, છોકરીઓ બોલો મેગી બનાવે 2 મિનિટમાં બની જાય પાણી નાખીને, અને તોય પાછી મોબાઈલમાં સ્ટેટસ ને સ્ટોરી મુકાય, મેડ બાય મી. હા મેં બનાવ્યું. છોકરા બિચારા આખા ગામને ઉલ્લું બનાવે. તો શાંતિ દે, નહીં સ્ટેટસ નહીં સ્ટોરી. મૂકવા જેવું હોય તો મૂકે ને બિચારા. હા ખરેખર મજા નથી. પણ એક જણાએ પૂછ્યું કે હે ભાઈ કે વેલ્ડિંગ અને વેડિંગ આ 2 શબ્દ છે, આમાં ફેર હું ઓલા બહુ સરસ મજાની વ્યાખ્યા કરીને એને સમજાવ્યું. એ કે જો વેલ્ડિંગ છે ને, વેલ્ડિંગ એની અંદર પહેલાં તિખારા થાય, પછી કોઈ 2 વસ્તુ છે એ જોઈન્ટ થાય, એ વેલ્ડિંગ. અને વેડિંગમાં પહેલાં 2 વસ્તુ જોઈન્ટ થાય, પછી નકરા તિખારા નકરા ભડકા હોય ન્યા. બધી નથી વાત કરતો, જનરલની વાત નથી કરતો. છે સુખીન સારા દાંપત્ય જીવનવાળા માણસો છે આ જગતમાં. હા હમણાં મારા જ એક મિત્રના ઘરે પ્રોગ્રામમાં ગયો ને તો મને પરાણે ઘરે લઈ ગયા. પછી અમે બેઠા 2 જણા, એ દંપતી હતા, હું બેઠો, અમે ખૂબ વાતો કરી. અને વાતમાં સાહેબ મને એને જે વાત કરી બહુ મજા આવી. મને કે ભાઈ અમારા બિલ્ડિંગમાં 70 ફ્લેટ છે. કેટલા? 70 ફ્લેટ છે. 70 ફ્લેટની અંદર મારા હસબન્ડ છે ને, એ એના સેક્રેટરી છે બિલ્ડિંગના, પણ છતાંય એનો કોઈ એવો ક્લોઝ ફ્રેન્ડ નથી, અને મારી પણ એવી કોઈ ક્લોઝ બેનપણી નથી. એનો મિત્ર હું અને મારી મિત્ર એ, અમે 2 જણા એવા મિત્રો છીએ કે અમારે ખરેખર બીજાની જરૂર નથી. ત્યાં જ આવીને અમે 2 સાથે જાય. આવું દાંપત્ય જીવન જીવવાવાળાય છે, અને તીખારાવાળાય છે. દી ઉગે ત્યારથી શરૂ થઈ જાય, સાંજે હુવે ત્યાં સુધી નકરી ભડભડાટી જ બોલતી હોય. 2 પ્રકારના માણસો છે. બાકી આ વાંઢા પાર્ટીને ખોટો વેમ હોય છે. જેના લગ્ન ન થયા હોય એને ખોટો વેમ હોય છે. એને બધાને એવું હોય કે આ પરણેલા બધા છે, એને રોજ સવારમાં વહેલા એની પત્ની છે એ બાથરૂમમાંથી નાઈને બહાર નીકળે ને ભીનાવાળા માથે અડાડી અને પછી એને જગાડતી હોય છે. હવે આવું હોય ને હોય, બાકી તો સીધા ગોદડા ખેહે ઉઠો ઊંડની જેમ ઘોડ્યા કરો. અને તઈ આપણને એમ તે ખરેખર આવડા બિચારાને પૂતા સિવાય કોઈ વાતનું હક નથી. જેવો જાગે એટલે ઉપાધિ ચાલુ. હા એવાય છે. હા એટલે ઓલાને કહે કે રહેવા દેજો, બધે આવું નથી હોતું. નાની એવી સલાહ. હા પણ બહુ મજાની વાત એ છે કે સ્ત્રી જો મોઢું ધોશે એટલે સમજી લેવાનું કે હવે એ ક્યાંક બહાર જશે. પુરુષ મોઢું જોશે એટલે સમજી લેવાનું હવે ઘેરે જ રહેશે, હવે એ ક્યાંય જવાનું નથી. કારણ કે આપણે ઘરમાં હોય ત્યારે આપણે શાંતિથી મોઢું ધોઈને હાથ પગ ધોઈને ફ્રેશ થઈને, બહેનો તો બહાર નીકળે ત્યારે જ. હા મજાનું છે. પણ છોકરો હમણાં કહેતો તો એને પપ્પાને, હા એ કે હે પપ્પા છેતરવું કોને કહેવાય? એને પપ્પા કે તારી મમ્મીને પૂછ, એના આખા ખાનદાનને આવડે છે, આ જ ધંધો કરે છે બધા, મને ખુદને એણે છેતરે છે. હવે છોકરા નામ કરીને સમજાવ્યું. હા પણ દર્દીને હમણાં ડૉક્ટર ખીજાતા હતા. એ કે ભાઈ તને મેં આ દવા સવારે લેવાની કીધી છે, તું સાંજે શું કામ લેશો? અને ત્યારે ડૉક્ટરને દર્દીએ જે જવાબ આપ્યો ને ધનો રોપડે એવો. એ કે સાહેબ દુશ્મન ઉપર ત્યારે વાર કરવો જ્યારે એ તૈયાર ન હોય. હવે આમાં ડૉક્ટર કેમ કરવાનું હોય, તું કેમ ન કરવાનું હોય? જે ટાઈમે જે દવા લેવાની હોય એ લેવાય. કારણ કે ડૉક્ટરોને એ ખબર હોય કે કઈ દવા ક્યારે લેવાય ને કેટલી લેવાય. એમાં આપણે ઘરની બુદ્ધિ ન હંકાય. હા તો એમ થાય ડૉક્ટર થયા હોય, હાથે બધી ખબર પડતી હોય તો. હા પણ હમણાં તો એક પ્રોપર્ટી લેવેચ કરે ને, જમીન મકાન પ્લોટ ફ્લેટ દુકાન લેવેચ કરે, એની બહુ સરસ મજાની જાહેરાત મેં વાંચી. બોલો બહુ મજા આવી ગઈ. એ પ્રોપર્ટી લેવેચવાળાએ જાહેરાત છાપામાં આપી હતી કે IPLની સિઝન શરૂ થઈ ગઈ છે, જો તમે જીતો છો તો પ્રોપર્ટી લેવા માટે અમારો સંપર્ક કરો, જો તમે હારો છો તો વેચવા માટે અમારો સંપર્ક કરો. ટૂંકમાં અમને તો તમારે મળવું જ પડશે, સંપર્ક તો અમારો જ કરવો પડશે. ગુજરાત સરકારે હમણાં તલાટીની પરીક્ષા લીધી, ઘણા વર્ષો પછી લેવાની. તલાટી એટલે ગામનું આખું વહીવટી અધિકારી, બોલે બહુ સારી પોસ્ટ.
પણ એક જગ્યાએ ઘટના એવી બની કે એક કલેક્ટર સાહેબનો બંગલો, એનાથી થોડીક જ બાજુમાં એક તલાટી મંત્રીનું ઘર. તલાટી બાજુમાં જ રહે. હવે કલેક્ટર સાહેબને 2 દીકરા અને આ તલાટીને 2 દીકરા. પછી સાંજ પડે એટલે બાળક તો બાળક છે ને, સ્વાભાવિક છે. બાળકનો જે સ્વભાવ હોય એ તો દરેકનો સરખો હોય, કોના દીકરા છે એ મહત્વ નથી. હા, એટલે બરાબર એની શેરીમાં સાંજે કેન્ડી વેચવાવાળો આવ્યો, ગુલ્ફી વેચવાવાળો. એટલે તલાટીના છોકરાઓએ જીદ કરી, પપ્પા અમારે ગુલ્ફી લેવી છે. તો તલાટીએ તરત 20 રૂપિયા આપ્યા કે જાઓ 2 લઈ લો 10-10 રૂપિયાની કેન્ડી. 2 છોકરાએ લઈ લીધી. આ બાજુ કલેક્ટરના છોકરાઓએ વેન કર્યું કે પપ્પા અમારે લેવી છે. કલેક્ટર કે ન લેવાય, એ બહારની વસ્તુ કહેવાય, એ ખાઈ તો બીમાર પડી જાય, ખરાબ પાણીમાંથી બની હોય, એમાં સેક્રીન હોય, આન તેને સમજાવીને મોકલી દીધા. વળી 2 દી ગયા એટલે સાંજે દાણા ચણાવાળો આવ્યો. એટલે તલાટીના છોકરાએ વેન કર્યું કે પપ્પા દાણા ચણા લેવા. તલાટીએ તરત 20 રૂપિયા આપ્યા કે જાઓ લઈ લો, ખાઈ લો. છોકરાએ લઈ લીધા, મસ્તીથી માંડ્યા ખાવા. આ બાજુ કલેક્ટરના છોકરાએ જીદ કરી કે પપ્પા અમારે દાણા ચણા લેવા. કલેક્ટર સાહેબ કે ન લેવાય, એ ખુલ્લામાં હોય, એમાં ધૂળ ચોટી હોય, એ ખાઈ તો બીમાર પડી જાય. આમ નામ 2-3 વસ્તુ થઈ. ત્રીજા દિવસે વળી મદારી આવ્યો. એટલે મદારી છોકરાઓ નાનું એવું માકડું લઈ અને ખેલ કરે છોકરાઓની સામે. તલાટીના છોકરાઓએ જીદ કરી કે પપ્પા અમારા વાંદરાની હારે રમવું છે. તલાટીએ તરત મદારીને 50ની નોટ આપી, આલ્યો કે રમી લો. છોકરાઓ મંડ્યા એવા માકડાની હારે ખેલ કરવા, મજા આવી ગઈ. આ બાજુ કલેક્ટરના છોકરાએ જીદ કરી કે પપ્પા અમારે વાંદરા હારે રમવું છે. કલેક્ટર સાહેબ કે એ જનાવર કહેવાય, એ કરડી જાય, એની હારે આવી રમત ન કરાય. આમ ને આમ 2-3 મહિના ગયા ને એક દી કલેક્ટર સાહેબે છોકરાને પૂછ્યું, એ કે મોટા થઈને તમે શું બનશો? છોકરા કે તલાટી. કલેક્ટર તો નથી જ થયું. સૌ પરીક્ષા આપનારા તલાટીના જે પરીક્ષાર્થીઓ હતા એ બધાને શુભકામના. પાસ થઈ જાવ ને તલાટી થઈ જાવ. હા, મજાનું છે. હા, હમણાં એક જમાએ સાસુને કીધું, બોલો સાસુને ફોનમાં કીધું કે તમારી દીકરી છે ને હવે બહુ સુધરી ગઈ છે, મારું બધું કીધું માને છે. સાસુએ કીધું કે જમાઈ મને ખબર છે તમે મને એપ્રિલ ફૂલ કરો છો. બોલો એને કેટલો વિશ્વાસ કે એ સુધરવાની જ નથી. હા, એને ખબર હોય ને એનું પ્રોડક્ટ છે. હા, પણ ઓક્સિજન પછી જો આ દુનિયામાં બીજી કોઈ એવી વસ્તુ હોય કે જેના વગર માણસ મૂંઝાય, માણસને મૂંઝારો થાય, તો સાહેબ એ છે ઇન્ટરનેટ. એ ન હોય ને તો માણસને આમ ગભરામણ થઈ જાય કે એમ થાય કે હમણાં એટેક આવી જાય છે. હા, છોકરી અને છોકરો બે ડેટિંગમાં ગયેલા. એટલે છોકરીએ કીધું કે હાય તને ખબર છે આજે મારે બર્થડે છે? હા, કે આજ મારો બર્થડે છે, તને ખબર છે? છોકરો કે હા મને ખબર છે. એ કે તો લાવો મારી ગિફ્ટ. એટલે છોકરાએ કીધું કે અહીંયા આમ જોઈ કે સામે કે ઓલી ઓડી ગાડી દેખાય મરૂન કલરની. છોકરી આમ એકદમ એક્સાઇટ થઈ ગઈ કે હા દેખાય છે. એ કે તો જો બસ એ જ કલરની તારી હાટું નેલ પોલિશ લાવ્યું છે. દેખાડી ઓડી. છોકરા બહુ હોશિયાર. પણ આ બધું કેવું છે ખબર, 40-50 વર્ષની ઉંમર પછી બ્યુટી પાર્લરની તો હું કાયમ વાત કરું છું કે સત્યમ છુપમ સુંદરમ દીખમ. 40-50 વર્ષ પછીની જે મહિલાઓ બ્યુટી પાર્લર જાય ને એના માટે બહુ સરસ મજાની જાય. ને મને કોઈ વાંધો નથી, મુબારક. પણ જાય તો એને થાય કેવું કે તમે વારંવાર બ્યુટી પાર્લરમાં જાઓ ને તો પણ નહીં કરી શકો કોઈ જાદુ. વારંવાર બ્યુટી પાર્લરમાં જશો તો પણ નહીં કરી શકો કોઈ જાદુ. કારણ કે હૂંઠને ગમે એટલી પલાળી રાખો, એ ફરીવાર નહીં બને આદુ. જે હોય એ જ રે. હા, છતાંય સારું છે, જાય લોકો, મુબારક. પણ બહુ મજાની વાત છે. તૈયાર થઈ અને બહાર નીકળતી હતી પત્ની એના ઘરમાંથી. અને જેવી ઘરમાંથી બહાર ગઈ આમ સેન્ડલ પહેરીને પર્સ લટકાવીને એટલે એને પતિએ કીધું ઊભી રહે. અને ઓલા બેન ઊભા રહ્યા એટલે આણે કીધું કે તું જ્યારે આવી રીતે તૈયાર થઈને બહાર જાય છો ને, કે તું જ્યારે આવી રીતે તૈયાર થઈને જ્યારે બહાર જાશો ને, ઘરની બહાર નીકળે છે ત્યારે મનમાં મને સતત એક પ્રકારનો ભય, એક પ્રકારનો ડર, એક પ્રકારની બીક લાગ્યા કરે છે. એટલે એની પત્નીએ કીધું કે તમે બીવોમાં, હું હમણાં પાછી આવી જાય. ઓલો કે ઈ જ બીક લાગે છે, રોકાતી જ નથી ક્યાંય, તરત પાછી આવી જાય. એ તો મોટા મોટી બીક છે. હા, પણ અગો કહેતો હતો એ કે ભાઈ મારે કે કાલે કે ગજબની ટ્રેજેડી થઈ ગઈ મારી યાર. મેં કીધું શું થયું? મને કે મારી બાજુમાં ભાભી રહી છે,
એણે મને 50ની નોટ આપી. મને કે અગુભાઈ તમે બજારમાં જાઓ છો? મેં કીધું હા. મને કે તો આ 50 રૂપિયા લ્યો, આમાંથી મારી માટે 30 રૂપિયાના બજારમાંથી લીંબુ લેતા આવજો અને 20 રૂપિયાનો તમે જે માવો મસાલો ફાકી જે કંઈ ખાવ છો ને એ ખાઈ લેજો. તે અગો કે બહુ સારું. તે મેં કીધું એ તો સારું, એમાં શું વાંધો તને? 50 રૂપિયા દીધા, પાડોશીનું કામ થાય. આમ તો કહેવત છે ને, પહેલો હગો પાડોશી, કરવું જોઈએ. મને કે એમાં બીજો કાંઈ વાંધો નથી. એણે 50 રૂપિયા દીધા, પણ હું હજી સોસાયટીની બહાર નીકળ્યો તો ગલ્લો આવ્યો, એટલે પહેલાં તો મેં જાણે 20 રૂપિયાનો માવો ખાઈ લીધો. પછી બજારમાં ગયો 30ના લીંબુ લેવા. હવે લીંબુ ક્યાંય જડતા નથી, માવો પહેલાં ખાઈ ગયો. મેં કીધું તો હવે તું વાળીએ જા કોકની ભાઈ, ગોત. હા, બહુ મજાનું છે. કારણ કે પાત્ર છે ને, પાત્ર એ તો સાહેબ આ દુનિયામાં ઠેર ઠેર મળી જશે. અછત વિશ્વાસ પાત્રની છે. હા, પાત્ર ગમે ત્યાં મળી જાય. હા, પણ સુપાત્ર મળે એની વાત છે. હા, બહુ મજાનું છે. હા, पहले तो जुल्मी ने पकड़ी कलाई, पहले तो जुल्मी ने पकड़ी कलाई, फिर उसने चुपके से उंगली दबाई, फिर क्या होय खुताड़ी दीदी. ब्लड टेस्ट आम ज थाय बका. गीत नहीं आ रही ब्लड टेस्ट. પણ વાઈફે હસબન્ડને કીધું, મેસેજ કર્યો એની વાઈફે. બહુ મજા આવશે સાંભળજો, થોડુંક અઘરું છે પણ કોન્સ્ટન્ટલી સાંભળશો ને મજા આવશે. વાઈફે હસબન્ડને મેસેજ કર્યો ઓફિસે કે તમે ઓફિસેથી પાછા આવો ત્યારે બજારમાંથી શાક લેતા આવજો. એટલે અને પછી આરે હેઠે લખ્યું કે ઓલી બાજુવાળી છે ને એણે તમને હેલો કીધું છે. એટલે તરત પતિનો રિપ્લાય આવ્યો કે કઈ બાજુવાળી? એની પત્ની કે કોઈ નહીં, આ તો હું ખાતરી કરતી હતી કે તમે મેસેજ પૂરો વાંચી લીધો છે ને. હવે કહાનીની ટ્વિસ્ટ. એના પતિએ પાછો રિપ્લાય કર્યો. એ કે તું કહેતો કરી કઈ બાજુવાળીની વાત કરે છો? હું ઓલરેડી બાજુવાળીની જોડે જ છું. ત્યાં તો એની પત્નીનો મગજ છૂટકો. એ કે તમે ક્યાં છો? એ કે શાક માર્કેટમાં. એટલે એની પત્ની કીધું તો તમે ઊભા રહ્યો, હું હમણાં જ ત્યાં આવું છું. 5 મિનિટ પછી એની પત્નીએ કીધું, એ કે ક્યાં છો? હું શાક માર્કેટ આવી ગઈ છું. એટલે એની પતિએ કીધું ઓકે, શાક માર્કેટ આવી ગઈ છો તો શાક લઈ લેજે. આને પત્નીએ મેસેજ કર્યો, એ કે હું તો ઘેરે જ છું, હું તો ખાલી ચેક કરતી હતી. અને હવે પાછો ટ્વિસ્ટ. હવે ટ્વિસ્ટ એ આવ્યો કે એની પત્નીએ પતિને કીધું, એ કે હાય બહુ મારી મોટી ભૂલ થઈ ગઈ, હું માર્કેટમાં ખરેખર આવી છું પણ હું ઉતાવળમાં પર્સ લાવવાનું ભૂલી ગઈ છું, અને પર્સ લાવવાનું ભૂલી ગઈ છું, રિક્ષાના પૈસા નથી મારી પાસે, તમે જલ્દી આવો. એટલે એનો પતિ ખરેખર બિચારો ઓફિસ છોડીને આવ્યો, શાક માર્કેટ પાસે આવીને ફોન કર્યો, હલો તું ક્યાં છો? ઓલી કે હું તો ઘરે જ છું, તમે શાક માર્કેટમાં આવી ગયા, શાક લેતા આવો. કેવો પૂછવી નહીં કોઈ બિચારા. અઘરા છે, પતિ પત્ની અઘરા છે. હા, પણ એક બહુ જાડા બેન, અતિશય જાડું શરીર. હા, અતિશય જાડા બેન, એને આપઘાત કરવો તો તે 5મા માળે ચડી ગયા બિલ્ડિંગને, 5મા માળેથી માર્યો ઠેકડો, અને ઠેકડો માર્યા પછી એને તરત હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલે થોડી વાર પછી બેન ભાનમાં આવીને પૂછ્યા, એ કે મને શું થયું છે? એટલે આજુબાજુ ઊભા હતા, એણે કીધું એ કે તને કાંઈ નથી થયું બેન, તારે આજુબાજુ જે ઊભા હતા ને 5 જણા ગુજરી ગયા. એમ ના જાડી, ખરેખર મજાનું છે. હા, પણ પ્રેમ પ્રેમ સબ કોઈ કહે ને પ્રેમ ન જાણે કોઈ, પ્રેમ પ્રેમ સબ કોઈ કહે અને પ્રેમ ન જાણે કોઈ, જાણે જગતમાં પ્રેમ તો પછી જુદા રહીની કોઈ, અને પ્રેમને જો વાચા હોત તો જગત જોગી બની જાત, પછી હલકીને હેમાળે જાય ભગવા પહેરીને ભૂદરા. પ્રેમ પ્રેમ છે, પછી એમાં ઉંમર નથી જોવાતી. અને એમાંય અમુક ઉંમર પછીનો જે પ્રેમ છે એ તો માત્ર પ્રેમ હોય છે. હા, એમાં પછી બીજી કોઈ વાત જ નથી હોતી. અને એમાં 50 વર્ષની ઉંમર પછીનો પ્રેમ કેવો હોય કે 50 વર્ષની ઉંમરના પતિ પત્નીમાં પત્નીએ પતિને કીધું, એ કે સાંભળ્યું? એ કે શું? એ કે આજે આપણે બે ઘરે એકલા છે, ઘરે કોઈ નથી. એનો પતિ કે તો સારું, એ કે કઢી ખીચડી બનાવી નાખજો, અને પાપડ શેકવાનું ભૂલતી નહીં. આ પ્રેમ છે. એમાં પછી અરે સહવાસ સિવાય બીજી કોઈ વાત ન હોય, એકબીજાના સહારાની વાત હોય છે. હા, મજાનું છે.
પણ એક પ્રેમિકાએ પ્રેમીની ફરિયાદ કરતો હતી કે મને એમ કહેતી હતી કે આપણે જન્મો જન્મ હારે રહેશું, 7 જન્મ સુધી હું તમારો સાથ નહીં છોડું. એ કે મોટરસાઇકલ લઈને જતા હતા ને તે પંચર પડ્યું, તે રિક્ષા કરીને વહી ગઈ. આમાં જન્મો જન્મ ક્યાં હારે રહેવાનો? મકાનનો પ્રેમ આવો પ્રેમ છે, બટકનો. કઈ બટકી જાય કઈ નથી. પણ મે મહિનો છે ને, મે મહિનો સાહેબ, મે મહિનામાં ગુજરાતનું હવામાન એવું અઘરું થઈ જાય છે, દર વર્ષે અઘરું થઈ જાય છે, કોઈ પણ વરસ હોય. મે મહિનામાં એવું અઘરું હવામાન થઈ જાય કે ઉનાળો છે કે શિયાળો છે કે ચોમાસું એ નક્કી ન થાય. આ સવારમાં ઠંડી લાગે, બપોરે તમને ગરમી થાય, સાંજ પડે ત્યાં વરસાદ શરૂ થઈ જાય. આ ગરમી છે એ ઠંડી કે એમ કે હું જવાની નથી, ગરમી ધક્કા મારે મને આવવા તો દો, તે વરસાદ કે તમે બે એક બાજુ રહ્યો, હું તો આવી ગયો. 3 ઋતુ ગુજરાત. હા, પણ એક જગ્યાએ આમ 7 ચટાઈ પાથરેલી, 7 અલગ અલગ, અને 7 ચટાઈ ઉપર 7 સ્વામીજી બેઠેલા, સાધુ 7 જણા બેઠેલા. અને અમારો મગન ને ગયો અને સૌથી મોટા વયોવૃદ્ધ સાધુ હતા, એને પગે લાગીને કીધું મગને, એ કે સ્વામીજી, મગનની ફરિયાદ કરી, એ કે મારા લગ્ન નથી થતા. એટલે વયોવૃદ્ધ સાધુએ કીધું સૌથી નાના સાધુને, બચ્ચા એક ચટાઈ ઓર લગા દો. મગનને કે તોય બાજુ પણ હમણાં એક છોકરાએ એના પપ્પાને ફોન કર્યો. બોલો, એના પપ્પાને કે પપ્પા ઓફિસેથી આવો ને. આ છોકરાએ ઇંગ્લિશમાં કીધું કે ડેડ ઓફિસેથી આવો ને ત્યારે લાઈવ ઢોકળા લેતા આવજો. એના પપ્પા વિચાર કરે કે શું થઈ ગયું છે આ નવી જનરેશનને, આજની પેઢીને, કે જીવતો જાગતો બાપ એ ડેડ થઈ ગયો. જીવતો જાગતો બાપ એ ડેડ થઈ ગયો અને નિર્જીવ ઢોકળા લાઈવ થઈ ગયા. સમજાય નહીં મજા. બાપ જીવતો છે એને ડેડ કરી નાખે, માની ગયો. ઓલા ઢોકળા નિર્જીવ છે એ લાઈવ. અઘરી પેઢી છે અત્યારે. પણ જીવન સારી રીતે જીવવાના સાહેબ 2 જ રસ્તા છે. જીવન સારી રીતે જીવવાના ફક્ત 2 જ રસ્તા છે, માત્ર 2 રસ્તા. હા, એ તમને ખબર હોય તો મને કહેજો, મને નથી ખબર. બધી વાતમાં થોડા કાંઈ જોબ છે. પણ એક બેનને એક દિવસ ફોનમાં વાત કરતા એને ખબર પડી, ખૂબ આમ કોને ખબર કોની યારે વાત કરતા હશે, બહુ ગુસ્સો આવ્યો, અતિશય ક્રોધ આવ્યો ફોનમાં. એને એટલો બધો ક્રોધ આવ્યો, એટલો બધો ગુસ્સો આવ્યો, એને એમ થયું કે આ ફોન છે ને એને આઈને ઘા કરીને પછાડીને તોડી નાખું. એટલે ફોનનો આમ કરીને આમ ઘા કરવા ગયા, પણ એને વિચાર આવ્યો કે ઓહો, આ તો આઈફોન છે, એ કે 60,000 રૂપિયાનો છે, નો તોડાય. વિચાર કર્યો માણે, વિચાર કરાય, કામ કરો ન કરો, વિચાર કરાય. ફોન તોડવાનું માંડી વાળ્યું. પછી આમ ગુસ્સો તો એટલો હતો એટલે ક્યાંક તો કાઢવો ને. ટીવી સામું જોયું, ટીવી ફોડી નાખું, પણ ટીવી 55 ઇંચનું. ઓહો, એ કે આ 80,000નું છે, આય ન ફોડાય, મુલતવી રાખ્યું. લેપટોપ ઉપાડ્યું, એને એમ થયું કે લેપટોપ ફોડી નાખું. પછી વિચાર્યું ઓહો, આય 30,000નું છે, ન ફોડાય, મૂકી દીધું. આન પછી વિચાર્યું આજુબાજુમાં કે આમાં ફ્રી શું છે. ત્યાં સામે સોફા ઉપર એના પતિને બેઠેલો જોયો. એને ખુશ થયું, આ એક ફ્રી છે, ક્યાંક તો દાજ કાઢવી. સ્ત્રી શક્તિ છે ભલા ભલા. પણ અમુક હોય પતિ પત્નીને વાતો જ આવી હોય, દાંપત્ય જીવનની વાતો આવી છે. હા, કાલે એક બેન કહેતા હતા, એક ભાઈ કહેતા હતા એની પત્નીની કે સાંભળ્યું કે હું કે મારો ફોન કાલે ખોવાઈ ગયો તો બોલ. પછી મારા ફોનની લાઇટ કરી, ટોર્ચ કરીને મારો ફોન મેં 1.5 કલાક સુધી ગોત્યું. ત્યારે ઘરવાળી કીધું હાય પછી તમને જડ્યો કે નહીં. પેલા એમ થયું આપઘાત કરી લ્યો, ધરતી માર્ગ દે તો હમાઈ જાય. હા, મજાનું છે. પણ અગલો હમણાં કહેતો હતો મને કે ભાઈ એક બહુ જૂની કહેવત છે. હા, તો મેં કીધું કે, મને કે બહુ જૂની કહેવત છે. મેં કીધું પણ તો કે. મને કે અરે બહુ જૂની છે ને એટલે યાદ નથી આવતી. એટલી બધી જૂની છે, યાદ નથી આવતી. એની વાત જ આવી, ઊટપટાંગ વાત. હા, પણ એનો છોકરો એવો, એને છોકરાની નિશાળમાં એમણે સાહેબે પૂછ્યું હતું, એ કે શું ભૂરા, એનો છોકરો ભૂર્યો છે થોડોક, એટલે એનું નામ તો સાચું બીજું પણ ભૂરો કે બધા. એ કે ભૂરા વેકેશનનો શું પ્રોગ્રામ છે? તો એને છોકરાએ સાહેબને જવાબ આપ્યો, એ કે સાહેબ ગયા વેકેશનમાં અમે થાઈલેન્ડ નહોતા ગયા, આ વેકેશનમાં અમે અમેરિકા નથી જવાના. વેકેશન પૂરું. હા, ઊટપટાંગ વાત. પણ બહુ મજાનું છે સાહેબ. એક ભાઈ એની પત્નીને કહેતા હતા, બોલો
એ કે સાંભળ્યું કે શું? એ કે કાલ રાત્રે મને યમરાજ સપનામાં કાલ રાત્રે મને યમરાજ સપનામાં આવ્યા. તો એની પત્ની કે શું કહેતા હતા? એ કે મને એમ કહેતા હતા કે તારી પત્ની છે ને બહુ સુંદર સુશીલ ગુણવાન છે. એ કે હાય હાય લે એવું કહેતા હતા? એ કે હા. તો એ કે પછી તમે એને શું કીધું? મેં કીધું એવી હોય તો લેતા જાઓ અરે ઉપાડો. બોલો બોલા બેન કે કાંઈ બોલ્યા જેવું નથી. હા ખરેખર. પણ અગાની દુકાને એક ગ્રાહક આવે, એક એના કસ્ટમર આવે અને એની યાર વાતું કરે હતી. એક દી વાતું કરતા હતા. એ કે અગાપે 25 લાખ રૂપિયાનો આપણે લગ્નની અંદર એવરેજ ખર્ચ કરીએ સામાન્ય રીતે, તો 25 લાખ રૂપિયાનો લગ્નમાં ખર્ચો કર્યો હોય ને 50 વર્ષ સુધી જો પતિ પત્ની બે કાયમ માટે ભેગા રહે તો એક દિવસ છે એ 136 રૂપિયા ને 98 પૈસામાં પડે. આ તો એ કે એક નવરા બેઠા બેઠા કે મેં હિસાબ કર્યો કે કેટલું મોંઘું પડે છે જોવો તો ખરી. કે આમાં તમારું શું કહેવું છે આ બાબતમાં? કાંઈક પ્રકાશ પાડો. એટલે અગાએ કીધું કે એ 25 લાખે નથી નડતા, પણ 25 લાખ ખર્ચ્યા પછી ઘરે આવ્યા પછી 50 વર્ષમાં જે ખર્ચા કરાવે ને એ એનાથી 4 ગણા થાય છે. બોલો હા એને પ્રકાશ પાડ્યો. પણ અગલો કહેતો તો મને કે ભાઈ સારું થયું, મને કે આપણે ભણી લીધું વહેલા હાર. હા આપણે એ કે વહેલા હાર ભણી લીધું. આપણે ભણતા હતા ને તો એ સ્માર્ટફોન નહોતા, તે બહુ સારું થયું. મેં કીધું હોત તો હું થાત? મને કે તઈ જો સ્માર્ટફોન હોત અને અહીં નિશાળમાં આપણને કે માસ્તરો ઢીબડી નાખે અને અહીં કે સાંજે રજા પડીને ઘરે પહોંચી ત્યાં તો આપણે વિડીયો વાયરલ થઈ જાય. ખરેખર એ વાત સાચી છે. કારણ બીજી મિનિટે વસ્તુ વાયરલ થઈ જાય. બોલ વાર જ નથી લાગતી. મને કે તઈ સ્માર્ટફોન નહોતા એનો આ ફાયદો. મેં કીધું આપણે એ બહુ મોટી આ પેઢીને નિરાશ છે કે સ્માર્ટફોન આવ્યા એ પહેલાં આપણે ભણી લીધું, આ મેગી આવ્યા એ પહેલાં આપણે ભણી લીધું, ભાવે ન ભાવે. અટાણને છોકરાને બીજું કોઈ ઓપ્શન જ નથી. હા મજાનું છે. હા હમણાં બે બેનું વાતું કરતા હતા. બોલો એ કે સવિતાબેન એ કે સવિતાબેન આ વખતે તમારે કયા ઘઉં ભરવાના છે? તમારે કાંઈ નક્કી થયું? તો સવિતાબેને કીધું એ કે ના રે ના બેન, હમણાં નમૂનો લાવે ને પછી ખબર પડે. આમાં નમૂનો ઘઉંનો કહેતા હતા કે એના ઘરવાળાને કહેતા હતા? એ ન એને ઘરના નમૂનો લઈને આવવાના હતા ઘઉંનો. પણ પતિ બરોબર જમવા બેઠો અને રસોડામાં એને એની પત્ની પીરસતી એને હાથ પાડીને પૂછ્યું એ કે આ શાક શેનું બનાવ્યું છે? એ કે આ શાક શેનું બનાવ્યું છે? તો એને ઘરવાળીએ કીધું કેમ પૂછવું પડ્યું? એટલે આ ભાઈએ કીધું કે અમારે પછી ઉપર જઈને ગુજરી જાય તો સ્વર્ગમાં જવાબ દેવો પડે ને, શું ખાઈને ગુજરી ગયા છો? કેવું બનાવ્યું છે તમે નક્કી. હમણાં તો એક ડેડક્યો, હા મેઢક ડેડક્યો જ્યોતિષ પાસે ગયો અને જ્યોતિષ પાસે જઈ અને એણે એનું ભવિષ્ય પૂછ્યું. એટલે જ્યોતિષે કીધું કે ટૂંક સમયમાં તારું દિલ કોઈ સરસ મજાની એક છોકરી છે ને એ ચોરી લેશે. તા તો ડેડક્યો માંડ્યો ઠેકડા મારવા. જ્યોતિષને પ્રશ્ન કર્યો એ કે આ ઘટના ક્યાં ને ક્યારે બનશે? ત્યારે જ્યોતિષે કીધું કે ટૂંક સમયમાં બનશે, બાયોલોજીની લેબમાં બનશે. સાયન્સવાળા બાયોલોજીની લેબમાં દેડક્યાનું ચીરીનું ઓપરેશન કરીને શીખે ને ત્યાં ચોરાવાનું. આ તો ચોરાવાનું નહોતું, ચીરાવાનું. પણ સાંજે થાક્યો પાક્યો પતિ ઘરે આવ્યો. હા ઓફિસેથી, દુકાનેથી, ધંધેથી. માણસ સાંજે થાકીને, બહુ સાચી વાત એ છે કે આખો દિવસ માણસ ગમે ત્યાં જાય, કામ ધંધો કરે, પ્રવાસ કરે, હરે ફરે, રખડે, સાંજ પડે ઘરે આવે ને ત્યારે ઘરે એનો થાક છે એ ઉતરે. હા ઘર છે એ થાક ઉતારવાનું ઠેકાણું છે, પણ જે ઘરેથી થાકી જાય એ દુનિયાના કોઈ પળમાં જાય સાહેબ, એનો થાક ક્યાંય ન ઉતરે. હા એટલે મૂળ તકલીફ એ થયેલી કે એ ભાઈ થાક્યો પાક્યો ઘરે આવ્યો અને ઘરે આવતા વેત એની ઘરવાળીએ મંડી કચ 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 ઝઘડો ચાલુ કરવા માટે. એટલે એના પતિએ રિક્વેસ્ટ કરી કે પણ તું કાંઈક આમ મારી સામું તો જો, સવારથી સાંજ સુધી અમે બહાર હોય અને થાક્યા પાક્યા ઘરે આવતા હોય, કાંઈક પાણીનો ગ્લાસ દેવાય, કાંઈક બેહવા દેવાય, કાંઈક અમને ફ્રેશ થવા દેવાય.
અને ત્યારે એને ઘરવાળીએ કીધી કે લે હું આખો દી ઘરમાં એકલી હતી, અમારે ફ્રેશ ન થવું. દુનિયામાં ઘણા એવા માણસો હોય જે માત્ર પોતાના જ એંગલથી વિચારતા હોય, સામેવાળાની પરિસ્થિતિ કે સામેવાળાની દ્રષ્ટિથી જોતા જ ન હોય. હા, હમણાં મારી યાર ટ્રેજેડી થઈ ગઈ. બોલો, હું હમણાં એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો એટલે એક ભાઈ મને પરાણે ઘરે લઈ ગયા. હવે એના ઘરે લઈ ગયો ને એટલે એ ભાવનો એવો હતો તે હું કાંઈ ના ન પાડી શક્યો, પણ તકલીફ એ થયેલી કે એના ઘરે થોડુંક રિનોવેશનનું કામ ચાલ્યું એટલે કડિયા એના ઘરે કામ કરે, છતાંય મને ભાઈ ઘરે લઈ ગયા. મને કે નહીં આવો જ, કે અંદર 2-3 રૂમ સારા જ છે, એક રૂમમાં કામ ચાલુ હોય, તમે આવો જ તે હું વળી ગયો. પછી ઘરે બેઠો, મને બહુ સાચવો, ચા પાણી નાસ્તો કર્યા, મારો પ્રોગ્રામમાં જવાનો સમય થયો એટલે મેં એના ઘરેથી જ નક્કી કર્યું કે હવે અહીંથી ફ્રેશ થઈ કપડાં ચેન્જ કરી અને હું મારા પ્રોગ્રામના સ્થળે નીકળી જાઉં. એટલે મેં બરાબર મારી રીતે જાગીને ફ્રેશ થઈને કપડાં ચેન્જ કર્યા. પણ હવે અમારે તો પ્રોગ્રામમાં ઓલા કોટીન જબાન કુર્તા ને બધું પહેરવાનું હોય, એ પહેરીને હું તો જેવો બહાર આવ્યો ત્યાં કડિયા ભાઈ કામ કરતા હતા એટલે ઓલા ગરદણીએ કીધું મને કે બહુ સરસ કપડાં લાગે હો, આ જબોન કુર્તીને તમને એ કે સરસ લાગે છે. એટલે કડિયાએ કીધું એ કે ના ના એવું કાંઈ ન હોય, એ કે આ અમારા કામના કપડાં છે, એ એના કામના કપડાં છે. એ કામે જાય એટલે એના કામના કપડાં, બોલો એને એના એંગલથી વિચાર્યું. અને મેં કીધું વાતે હાચી છે ને, તમે કડિયા કામ કરો, અમે કાર્યક્રમ કરી. હા, કપડાં કામે જવાના જ પહેરવાના હોય ને હો ને. હા, બધાનું. એટલે મેં કીધું પોતાના એંગલથી અમુક માણસો છે એ વિચારતા હોય. હા, એક છોકરી એને પપ્પાને કહેતી હતી, એ કે પપ્પા એક છોકરો મને બહુ હેરાન કરે. એ કે એક છોકરો મને બહુ હેરાન કરે ને પપ્પા કે શું સજા કરું એને? છોકરી કે એના મારી યારે લગ્ન કરાવી દી. ત્યારે એને પપ્પાએ કીધું કે સજા આપવામાં તુંય તારી મમ્મી જેવી જ છો. એ ભાઈની સજા મળતી ઊંડા ઉતરી હતી ખબર પડે. પણ બહુ સરસ મજાનું મોસમ અને સરસ મજાના એવા વાતાવરણની અંદર 5-7 મિત્રો ભેગા થયા. અને ભેગા થયા એટલે એમાં એક સૌથી બહુ આગેવાન જેવો મિત્ર હતો, એણે બધાને એક સજેશન કર્યું કે ભાઈ વાતાવરણ બહુ સરસ મજાનું છે, ચાલો આજે આપણે બધા રેસ્ટોરન્ટમાં ડિનર માટે જઈએ. એટલે બધાએ કીધું ચાલો 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 થાય. બધા એક આરે એની વાતને ઝીલી લીધી. એક જણો પાછળ સુમસામ બેઠેલો એણે કીધું એ કે ભાઈ મારી પાસે પૈસા નથી, મારે નથી આવું. એટલે જેણે આ સૂચન કર્યું હતું એણે એની પાસે આવી, એના ખભે હાથ મૂકી અને પછી એને કીધું એ કે ભલામણા આવા આટલા બધા મિત્રો હોય તારા અને આવી રીતે તે આજ બોલ્યો એ બોલ્યો કે મારી પાસે પૈસા નથી. જિંદગીમાં કોઈ દિવસ આવું બોલતો નહીં. કેવું હોય તો એમ કહી દેવાનું મને ભૂખ નથી લાગી, તમે બધા દાવ. પણ એક અમેરિકાથી ડૉક્ટર ભારતની અંદર આવેલા, એના કોઈ સંશોધન માટે આવેલા, અભ્યાસ માટે આવેલા, અને એ ફરતા ફરતા ભારતમાં ગુજરાતમાં કોઈ બસ સ્ટેશન ઉપર ગયેલા અને બસ સ્ટેશનના એક બુક સ્ટોલની અંદર એક બુકનું ટાઇટલ એ ડૉક્ટર જોઈ ગયા. ડૉક્ટરને નેન માઇનોર હળવો એટેક આવી ગયો. કારણ કે બુક ઉપર લખ્યું હતું 30 દિવસમાં ડૉક્ટર કેવી રીતે બનાય, કિંમત ફક્ત 20 રૂપિયા. આવી ચોપડી બોલો બોલાને સાચી ગભરામણ થવા માંડી. આવું અહીંયા શક્ય છે તો ભારત છે. હા, ભૂકા કાઢી નાખે. પણ એક માણસે બહુ મોટી ભયંકર ભૂલ કરી નાખી. એક માણસે બહુ મોટી ભયંકર ભૂલ કરી નાખી. શું ભૂલ કરી? એણે એની ને એની સેક્રેટરીની હારે લગ્ન કરી લીધા, એવું માનીને કે લગ્ન પછી પણ એ મારી દરેક વાત માનશે. હવે ન માને, બુરા એ પત્ની થઈ. આ તારી ભૂલ હતી. પછી એને સમજ્યા આ ધંધો નહોતો કર્યા ગયો. પણ શિયાળે સગડી ભલી, શિયાળે સગડી ભલી અને ઉનાળે બરફની પાટ. શિયાળે સગડી ભલી, ઉનાળે બરફની પાટ, ચોમાસે છત્રી ભલી, ઓલા માવઠા બારે માસ. કેવા કેવા માવઠા ને કેવા કેવા વાવાઝોડા આવે સાહેબ, જોયા નહોતા, નામ કોઈ દી નહોતા સાંભળ્યા. આ ભૂકા કાઢી નાખે એવા આવે. પણ દરેક
વસ્તુ છે એ કુદરતને આધીન છે, એમાં કાંઈ આપણું કાંઈ હાલે નહીં. પણ દરેક પ્રદેશની પોતાની એક મહત્તા હોય છે, દરેકનું એક આગવું મહત્વ હોય છે, અને એમાંય ગુજરાત. હા સાહેબ, વિચાર કરજો. પ્રૌઢ સિંધુ પરે ઝુકતી, પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, હિન્દ દેવી તણી કમર પર ઝુકતી, દઢ કશી તીક્ષ્ણ જાણે કટારી, અને પહાડો જ્યાં ઉન્નત મુખે કીર્તિ ઊંચારતા વહી જતી જલનિધિ જ્યાં ગાન સરણી, વંદુ તન્યા વળી તન ધન્ય હો ધન્ય મારી ભારત ધરણી, તન ધન્ય હો ધન્ય મારી ગુર્જર ધરણી, તન ધન્ય હો ધન્ય મારી સૌરાષ્ટ્ર ધરણી. સૌરાષ્ટ્ર હા, મજા છે. કોઈ પ્રદેશની હારે કોઈ ટીકા ટિપ્પણીનો પ્રશ્ન જ નથી, કોઈને વધારે મહત્વ ઓછું મહત્વ આપવાની વાત જ નથી. પણ કાઠિયાવાડ એ કાઠિયાવાડ છે સાહેબ. હા, કારણ કે ડુંગરા ખૂંદે ડાલા મથા, જેની ડણકું કાઠિયાવાડી છે, ગિરનારી જાળી જેની ડણકું કાઠિયાવાડી. કાઠિયાવાડ છે. કાઠિયાવાડમાં કોકની ભૂલો પડે, ભગવાન તારા એવા કરું સન્માન, તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા, એવું કાઠિયાવાડ માટે કહેવાય. કારણ કે એના એક એક શબ્દની મજા છે. જો કેવી મજા છે, ખાલી એક્ઝામ્પલ આપું કે કાઠિયાવાડની અંદર એ શબ્દ તમને ગૂગલમાંય ન જડ્યો. હા, ગમે એટલું એનું ટ્રાન્સલેશન કરવા જાવ ને એ શબ્દ ગૂગલમાં જડે જ નહીં. કારણ કે અમારે ત્યાં છે ને કાઠિયાવાડમાં અમે ફરવા નહીં, રખડવા જાય. અમારે ત્યાં વાસણ નહીં, કાઠિયાવાડમાં ઠામ હોય. અમે મગફળીને પણ માંડવી કહી, અમે કપડાને પણ લુગડા કહી. હા, અમે નિશાળમાં ન ભણી, અમે નિહાળમાં ભણીએ. અમારે ત્યાં મહેમાન ન આવે, મહેમાન આવે. અમારે લગ્ન ન હોય, અમારે લગન હોય. આ દરેક શબ્દની મજા છે. અને છેલ્લે બહુ મજા એ છે કે અમે સૂઈ જા એવું ન કહીએ, અમે હુઈ જાય એવું કહી. આ હુઈ જા શબ્દોનો અર્થ ક્યાંય જડે નહીં. આ કાઠિયાવાડ છે. હા, મજા છે. દરેક શબ્દોની મજા છે. પણ પરીક્ષા હાલતી હોય ને, પરીક્ષા ખંડમાં રૂમ જે હોય એ રૂમમાં જ તમે ભણતા હોય કદાચ, પણ એ રૂમની સામે કોઈ નજર ન કરી હોય સાહેબ, સીધી અઘરામાં અઘરું પેપર આવે. હા, અનુભવ છે. અઘરામાં અઘરું પેપર આવે ને, તેથી તમને ખબર પડે કે જે રૂમમાં તમે આખું વર્ષ ભણ્યા છો એ રૂમની છત ઉપર કેટલા પ્લાસ્ટરના પોપડા ઉખડી ગયા છે, કેટલી તિરાડું પડી ગઈ છે, કેટલા ધૂળજાળા થઈ ગયા છે. એ અઘરું પેપર આવે ને તેથી ખબર પડે. કારણ કે તેથી જવાબ તો આવડતા ન હોય, માથું ખંજવાળતા ઉપર જોતા હોય. મજા આવે. પણ લગ્ન પહેલા એ મિત્ર છે એ સ્ટેટસ રાખતા હોય. લગ્ન પહેલા એને સ્ટેટસમાં લખતી હોય સિંહના ઠેકાણા ન હોય. હા, સિંહના ઠેકાણા ન હોય. એક દી ફોન કર્યો તો એની ઘરવાળીએ ઉપાડ્યો, તે પૂછ્યું એ કે ક્યાં ગયો ભાભી મારો ભાઈબંધ? એ કે આ બેઠા બેઠા લસણ ફોલે. સિંહ લસણ ફોલતા, બોલો લગન. પણ જે ઘરની અંદર તમે જાઓ સાહેબ, અજાણ્યો મહેમાન આવે જે ઘરની અંદર, એ અજાણ્યો મહેમાન આવે અને ઘરમાં દીકરી પણ હોય અને વહુ પણ હોય, બે જણીયું કામ કરતી હોય, મહેમાનને આગતા સ્વાગતા કરતી હોય. અજાણ્યો મહેમાન અડધી કલાક સુધી રોકાય, પણ નક્કી ન કરી શકે કે આમાંથી દીકરી કઈ અને વહુ કઈ. સાહેબ, એ ઘર પરિવાર છે, એની મજા છે. એ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર તમને જોવા મળે. હા, પણ વાતાવરણમાં અણધાર્યો બદલાવ આવ્યો. વીજળીના કડાકા ભડાકા આકાશની અંદર, વીજળીના ચમકારા, ધૂળની ડમરીઓ ઉડી, આકાશ છે કાળું ડિબાંગ થઈ ગયું. નાકને સરસ મજાની તરબતર કરી દેવી ભીની માટીની મહેક મંડી આવવા, અને અંદરથી આમ રોમાંચના એમ કહેવાય કે ફુવારા મંડ્યા છૂટવા. અને એવા રોમાંચિત વાતાવરણમાં પતિ સોફા ઉપર બેઠો બેઠો ટીવી જોતો હતો, અને પત્ની છે એ હાંફળી દોડતી આમ ઉત્સાહમાં જોશથી આવી અને પતિનું બાવડું ખેંચી અને સીધી અગાસી ઉપર લઈ ગઈ. અને એના છાતીમાં એમ કહેવાય કે ક્યાંય રોમાંચ હમાતો નહોતો, હાંફતી હતી. અને એવા સરસ મજાના આવા રોમેન્ટિક વાતાવરણમાં રોમમાં રોમાંચ વાપી ગયો હતો. ત્યાં ધાબા ઉપર લઈ જઈને એણે પતિને કીધું એ કે તમે જલ્દી ગોદડા લઈ લો, હું સુંદાને તપેલું લઈ લઉં. लगभग घरे आ कहानी હોય, ઘર કી કહાની. પણ ડૉક્ટર એક દર્દીને કહેતા હતા એ કે હવે તો તમને સાવ સારું થઈ ગયું છે, હવે શું કામ તમે બીવો છો? ત્યારે દર્દીએ ડૉક્ટરને કીધું એ કે સાહેબ બીજું કાંઈ નહીં, પણ જે ખટારાની હારે મારું એક્સિડન્ટ થયું હતું ને એ ખટારામાં લખ્યું હતું રહી જિંદગી તો ફિર મિલેંગે. નથી મળ્યું, એકવાર મળાય ઘણું છે.
પણ બહુ મજાનું છે. અગાનો છોકરો એને મમ્મીને કહેતો હતો એ કે બુરો એ કે મમ્મી કાલ મારા પ્રિન્સિપાલ સાહેબ છે ને એ મને પૂછતા હતા એ કે તમે કેટલા ભાઈ બહેન છો? એટલે એ કે તે હું કીધું? એ કે મેં એમ કીધું હું તો મારા મમ્મી પપ્પાને એકનો એક છું. તો એ કે સાહેબે માથે હાથ મૂકીને કીધું કે આજ ભગવાનનો આભાર આવી ધરતી ઉપર તું એક જ નંગ છો. વખતે થાતું હું કેવું અઘરો હતો. હા પણ બહુ અઘરો છે. અમુકને તો ખરેખર ભગવાનને જન્મ આપીને ભગવાને વિચારતા હોય એ કે આ અઘરી નોટને પછી પાછો ફરી વખત રિટર્ન ધરતી ઉપર મોકલવો કે નહીં. ભગવાનને વિચાર આવતો હોય અમુકને. હા પણ એક જણો એને વિચાર કરતો હતો, પોતે ને પોતે વિચાર કરતો હતો શું મોંઘવારી વધે છે, રાજાની કુંવરી ઘોડે વધે કે રાતે નથી વધતી એટલી દિવસે નથી વધતી એટલી રાતે. આ જે ઝડપે મોંઘવારી વધતી જાય છે ને તો એ કે મને તો એવું લાગે છે કે મારા લગ્નમાં તો એ કે મહેમાનને ખાલી ચા ને બિસ્કિટ જ મળશે. મીઠાઈના ની કે ઊંધિયું પૂરીના તો ભાવ જ નહીં પૂછે. બોલે એને મનોમન નક્કી કર્યું. પણ બહુ આનંદની વાત છે. હા એક જગ્યાએ એક જણો કહેતો હતો એ કે લોકો એવું કહે છે કે ધીરજના ફળ મીઠા હોય. લોકો એવું કહે છે કે ધીરજના ફળ મીઠા હોય, પણ આજે એ કે અત્યારે એ 2 છોકરાની માં થઈ ગઈ ને હું હજી વાંઢો છું. એટલી ધીરજ રાખે. પણ અગર તમારે એ કે ભગવાનને કહેતો હતો એક જણો, પત્નીને જો તમારે એ કે પરેશાન કરવી હોય ને, ઘેરે રહેલી શાંત પત્નીને તમારે ઉશ્કેરવી હોય, એને પરેશાન કરવી હોય, હેરાન કરવી હોય તો શું કરવાનું? કે કાંઈ કરવાનું નહીં, તમારે ખાલી બેઠા બેઠા એની સામું જોઈને દાંત કાઢવા. વગર કારણે એની સામું જોઈને દાંત કાઢો. કારણ કે પત્ની ખુશ તો પતિ ખુશ, પણ પતિ ખુશ તો પત્ની વિચારે કે આ કેમ ખુશ. બહુ સાચી વાત છે, જગતનો નિયમ છે. હા કારણ કે જો તમે કારણ વગરના તમે હસતા રહેશો ને તોય અડધી દુનિયા તમારી ચિંતા કરશે કે આને ખુશી કઈ વાતની છે. કારણ કે લોકો તો એ રાહ જોઈને બેઠા છે કે તમે કંઈ દુઃખી થાવ, તમે ક્યારે હેરાન થાવ. હા અને જ્યારે લોકો તમારી હારવાની રાહ જોઈને બેઠા હોય ત્યારે સફળતા મેળવવાનો આનંદ છે ને એ કંઈક જુદો હોય છે. પણ એ એમનામ નથી મળતી સાહેબ. કારણ કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, એના માટે મહેનત કરવી. હા અને કાયમ કહી કે ઉંમર લાયક છે એ તો તમે ખાટલામાં પીડ્યા થાવ, એના માટે કંઈક કરવું નથી પડતું. પણ આ જગતના ચોકમાં લાયક બનવા માટે મહેનત કરવી પડે છે. જગતના ચોકમાં લાયક બનવા માટે કાંઈક કરી બતાવવું પડે. હા એક બહુ મજાનું છે. અને આ અત્યારનું વાતાવરણ આ બધું જોતા તેવું લાગે કે એક દિવસ આ ગરમીનો પારો એટલો બધો વધતો જાય. તમે જોવો તો ખરી દર વર્ષે 1-2 ડિગ્રી વધતી જાય છે. આ ગરમી જોતા એવું લાગે છે કે આવતા દિવસોમાં આવતા વર્ષોમાં અડધી દુનિયા નષ્ટ થઈ જાય. ખાલી એ જ બહેનો વધશે જે મોઢે દુપટ્ટો બાંધી નીકળે. એવા લાગે લેડીઝ બારવટિયા નીકળ્યા હોય એવા લાગે. હમણાં એક મહિલાનો મને ગ્રુપમાંથી મેસેજ આવ્યો, મને કે તમને પર્સનલમાં મેસેજ કરું તો કાંઈ વાંધો નહીં ને? હવે આપણે રહ્યા મોઢાના મોળા, ના પાડી શકીએ નહીં, થોડીક સ્ત્રી દાક્ષિણ્યની ભાવનાવાળા. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં સાહેબ, 15 દી થયા રોજ અથાણાના ફોટાને ભાવ મોકલે છે. હવે એમ થાય છે કે ના પાડી વખત સારું છે, મજાનું છે. એક જગ્યાએ એક ભાઈના ઘરે પ્લમ્બર આવેલો નળ રિપેર કરવા માટે. પ્લમ્બરે એનું કામ પતાવ્યું, નળ રિપેર થઈ ગયો. પછી ઘર માલિકને કીધું કે હાલો સાહેબ નળ રિપેર થઈ ગયો છે, મારું કામ પૂરું થઈ ગયું છે, 800 રૂપિયા મારી ફીસ આપી દો. એટલે ઘર માલિક એન્જિનિયર હતો, એ કે 1 કલાક નથી થયો, કલાકના 800 રૂપિયા હોય? આટલું બધું તો હું એન્જિનિયર છું તો મારી ફી નથી. ત્યારે પ્લમ્બરે કીધું કે સાહેબ હું એન્જિનિયર હતો ત્યારે મારી નહોતી. હા તમે આવું કંઈક ચાલુ કરો. કારીગરની ડિમાન્ડ છે ભલામાં. અને એમાંય અમુક કામ એવા છે મોનોપોલીવાળા, એ કદાચ કલેક્ટર સાહેબ હોય તો એને દઈ દેવા પડે. કારણ કે એમાં ડિગ્રી નથી આવતી, એમાં માણસની કોઠાહૂત છે, માણસની આવડત છે. હા એનું પેમેન્ટ હોય છે. હા હમણાં એક ફુવા રીસાઈ ગયા. જોકે ફુવા પાત્ર જ એવું છે, એ રીસાવા માટે જ સર્જાણા હોય છે. હવે ઘટના એવી બની એમાં કે ફુવાએ એના સાસરિયામાં ફોન કરીને કીધું કે ભાઈ અમે લોકો 1 કલાકમાં પહોંચીએ છીએ. એટલે ન્યા સાસરે જેણે ફોન રિસીવ કર્યો હશે એણે બહુ સરસ વ્યવસ્થિત જવાબ આપ્યો બિચારા. એ કે કાંઈ વાંધો નહીં, આવો
વેલકમ, અમે લોકો ઘરે જ છીએ, તમારી રાહ જોઈએ છીએ. પણ 2 કલાક વયા ગયા, ફૂવું આવ્યું નહીં. ફૂવા આવ્યા જ નહીં 2 કલાક પછી. એટલે કોકે કીધું કે ભાઈ ફોન તો કરો, આ લોકો કેમ આવ્યા નહીં હજી? 2 કલાક થઈ ગયા, કલાકનું કહેતા હતા, ક્યાં અટવાણા છે? એટલે ફોન કર્યો તો ફૂવાની બદલે ફઈબાએ ફોન ઉપાડ્યો અને એણે એમ કીધું કે ભાઈ આમ તો કલાકમાં આવી જ જવાના હતા, પણ કલાક થઈ ગયો તોય અમને કોઈએ પૂછ્યું નહીં કે તમે કેટલેક પહોંચ્યા. એટલે અમે ઘરે પાછા આવ્યા. સારું કે વૈયા ગયા, આ ન આવે તો જ સારું. આવા અઘરા હોય ફૂવા તો. પણ એક ફેક્ટરીની અંદર હમણાં એક ગજબની ઘટના બની ગઈ. બોલો, ફેક્ટરીમાં ઘટના એવી બની કે એમાં 50-60 માણસો કામ કરતા હતા અને દરેક પોતપોતાના મશીન ઉપર પોતપોતાની રીતે જેને કામ સોંપાયેલું બધા પોતપોતાનું કામ કરતા હતા. એક જણો અદબ વાળીને ઊભો બધાની સામું નિરીક્ષણ કરે, બધાની સામું જોવે, કાંઈ કરે નહીં. બોલો, હા, ઘડી ખીચામાં હાથ નાખીને ઊભો રહે, ઘડી કદપ વાળીને ઊભો રહે, નકરા ડાફોળિયા જ મારે, નકરા ફાફા મારે. અને એમાં બરોબર એ કારખાનાના, એ ફેક્ટરીના કંપનીના મેનેજરને ને આવવાનું થયું. એણે આવીને જોયું કે બધા માણસો બિચારા વ્યવસ્થિત રીતે પોતપોતાનું કામ કરે, આ એક જ નવરો ઊભો બધાની સામું ફાફા મારે છે. એટલે એણે બોલાવ્યું કે અહીંયા. બોલો, એની પાસે ગયો, કાંઈ નામ ઠામ હોદો પૂછ્યા વગર સીધો જ પહેલો પ્રશ્ન પૂછ્યો, એ કે કેટલો પગાર છે તારો? બોલો કે 5000 રૂપિયા. એટલે ફાટ કરતું ખીચામાંથી નોટોનું બંડલ કાઢ્યું અને 15000 રૂપિયા ગણી દીધા. એ કે હાલે, આ 3 મહિનાનો પગાર છે, અને ખબરદાર જો હવે અહીંયા પાછો આવ્યો છો તો એડવાન્સમાં તને 3 મહિનાનો પગાર આપી દીધો છે. આવા કામચોર માણસોની મારે અહીંયા બિલકુલ જરૂર નથી. જા હવે ફરીવાર મને મોઢું ન દેખાડતો. તો ઓલો 15000 લઈને વયો ગયો. પછી આણે માણસોને પૂછ્યું, એ કે કોણ હતો? એ કે એ તો સાહેબ પિઝા ડિલિવરી કરવા આવ્યો હતો. અહીંયા અમે મગાવ્યા હતા, એ પિઝા દેવા આવ્યો હતો. બોલો, પહેલાં પૂછતો હોય તો 15000 લઈને વહી ગયું. હા, ઉતાવળ જીવનમાં ક્યારેક ભારે પડી જાય. પહેલાં જોવું જોઈએ, જાણવું જોઈએ, તપાસ કરવી જોઈએ. હા, તો મજા આવે. નકર હમણાં 2 પાડોશણ બેનું વાતું કરતી હતી. પાડોશી સ્ત્રીઓ 2 હતી, 2 વાતું કરતી હતી. એક બેન બીજા બેનને કહેતા હતા, એ કે બેન રોજ એ ક્યાં ગાય ને કૂતર્યા ગોતવા જવા? એટલે હું તો એ કે છે ને, પહેલી રોટલી તો હું પોતે જ ખાઈ જાઉં અને છેલ્લી તમારા ભાઈને ટિફિનમાં ભરી દઉં. હું સમજ્યા શું સમજાયું એ ખબર ન પડે. હા, એક જણાએ સ્ટેટસ મૂકેલું, બોલો, હમણાં ફોનમાં સ્ટેટસ મૂકેલું, એ કે આપ સૌના આશીર્વાદથી, વડીલોની આશીર્વાદથી, ભગવાનની કૃપાથી મેં નવી ઓડી 4 બંગડીવાળી ગાડી લઈ લીધી છે. બધા ફીચર્સ ખૂબ સરસ મજાના છે, સ્પીડ સારી છે, એવરેજ સારી છે, કલર બહુ બેસ્ટ છે, અને આમ પાછળથી દોરી ખેંચો ને તો ક્યાંય સુધી દૂર વહી જાય છે. છૈયા ગીત ગાતા ગાતા. ત્યાં ખબર પડી બળનો દીકરો રમકડાની લઈ આવ્યો. પણ એક નાનકડી એવી જ્ઞાનની વાત કરી દો, જ્ઞાનની વાત. હા, હાવ નાની એવી મજા આવે એવી. સાંભળો, જો જિંદગી છે ને સાહેબ, જિંદગી મારી ને તમારી આઈસ્ક્રીમ જેવી છે. કેવી આઈસ્ક્રીમ? એને ટેસ્ટ કરો કે વેસ્ટ કરો, ઓગળવાની તો છે ને છે. હા, ખોટી તમે નહીં ખાઓ, ટેસ્ટ નહીં કરો તો એ વેસ્ટ થઈ જાય ને ઓગળી જાય, અને ટેસ્ટ કરશો તો એ ઓગળી જવાની. તો વેસ્ટ કરવા કરતાં ટેસ્ટ કરી લેવામાં શું વાંધો ભલામણા? હા, કારણ કે જિંદગી એમ કહેશે કે જીવતા શીખ, એક હાંધતા 13 તૂટશે, એને શીવતા શીખ. હા, શું મમથે અમથું કારણ વગરનું ઓલું કરીને જીવવું? કારણ કે માણસને તકલીફ જ એ છે ભલામણા. માફ કરી દો કોકને અને માફી માગી લો કોકને. ક્યાં અહીંયા જાજુ રહેવાનું છે ને શું હારે લઈને જવાનું છે એ નથી સમજાતું. પણ ખોટા માણસ એમના હેરાન થાય, બોલો, કારણ વગરના. હા, હમણાં અઘો મને કહેતો હતો, મને કે ભાઈ લગ્નના અઘરું પાત્ર છે. અગાની તમે દર વખતે તમને આ બધા સાંભળો છો, એવી અવનવી વાતો હોય, પણ આ એક વાત મને બહુ સ્પર્શી ગઈ. હા, મને કે ભાઈ હું લગ્ન પછી એટલો બધો આત્મનિર્ભર થઈ ગયો. હા, લગ્ન પછી હું એટલો બધો આત્મનિર્ભર થઈ ગયો ને, ઘરે જાઉં અને મારી ઘરવાળીનો મૂડ ખરાબ જોઉં ને તો હું મારી હાથે 2-3 વેણા મારી લઉં. નક્કી મારો જ વાંક હશે, ખોટું હું વાટ જોઈ.
બોલો, એટલા તો માણસ આત્મનિર્ભર થઈ જાય છે. કાંઈ માથાકૂટ કરવી જ નથી, પછી શું એમ હે સ્વીકારી જ લીધું છે એણે. પણ હમણાં એક બહુ મોટી ઉંમરના એક કાકા, ઉંમરલાયક વડીલ, સિટીમાં એક હોસ્પિટલમાં એની સારવાર માટે ગયેલા. ઉનાળાનો સમય, એપ્રિલ મે મહિનો, અને હોસ્પિટલની સામે બરોબર એક ઇલેક્ટ્રોનિક્સની દુકાન. એટલે બાપા ગામડે રહે, એટલે એને એમ થયું કે પંખો લેતો જાઓ. પંખો લેવા માટે દુકાનવાળા પાસે ગયા અને દવા લેવાની તો જેને બાકી હતી, સારવાર માટે જ આવ્યા હતા દવાખાનેથી. એટલે દુકાનવાળાને કીધું કે ભાઈ પંખો બતાવો. ઓલા એ પંખા બતાવ્યા. પછી એક પંખો એમને ગમ્યો, એટલે બાપાએ પૂછ્યું કે ભાઈ આની કાંઈ ગેરંટી વોરંટી? એ કે કાકા ચિંતા કરોમાં, લાઈફ ટાઈમ નહીં જોવું પડે. કાકા કે તો બહુ સારું. પૈસા ચૂકવ્યા, બિલ લીધું, પંખો લીધો, કાકા ઘરે વયા ગયા. 3 મહિનાની અંદર બાપા પાછા આવ્યા, પંખો બંધ થઈ ગયો. ફરિયાદ કરવા માટે પંખો લઈને આવ્યા. ઓલા ભાઈ કે ભાઈ આ પંખો તો 3 મહિનામાં બગડી ગયો. એટલે દુકાનવાળાએ કીધું કે બાપા આમાં કે તું કહેતો હતો ને લાઈફ ટાઈમની ગેરંટી છે. દુકાનવાળાએ કીધું કે બાપા આમ તો એવું છે કે તમારી ઉંમર, તમારી તબિયત અને આ સામેના હોસ્પિટલવાળાની સારવાર, આ બધું ગણિત માંડીને મેં 3 મહિના કીધું હતું કે આનાથી વધારે આ કાંઈ જાજુ કાઢે એમ નથી. બાકી ખરેખર આ પંખાની ગેરંટી 3 મહિનાની જ છે. હા, માણાના ગણિત આખા ઊંધા કરી નાખે, માણા હાથે નક્કી કરી નાખે. પણ એક જણો થોડોક આમ આશિક મિજાજનો માણા હોય, અમુક માણસો હોય રંગીન પ્રકૃતિના હોય. હા, આ એવો આશિક મિજાજવાળો માણા, અને એવો માણા એટલે બીમાર પડ્યો. બીમાર તો પડે ને, એ પડે. એટલે ભાઈ બીમાર પડ્યા, હોસ્પિટલની અંદર એડમિટ થયા. એટલે આનું તો તરત દિલ ગમે ને આવી જાય. એ તો હાથમાં દિલ લઈને ફરતા હોય. નર્સને કહી દીધું કે આઈ લવ યુ. નર્સને કહી દીધું કે આઈ લવ યુ, તે મારું દિલ ચોરી લીધું છે. ત્યારે નર્સે કીધું આય હાય લે, એવું કયો માં, અમે તો તમારી કિડની ઉપાડી લીધી, દિલને તો હાથે નથી લગાવ્યો. કઈ ખબર કિડની ઉપાડી લીધી, નર્સે ખોલાવી. પણ શાંત સ્ત્રી અને મૌન સ્ત્રી, શાંત સ્ત્રી અને મૌન સ્ત્રી, એ બેમાં જમીન આસમાનનો તફાવત હોય છે. કારણ કે શાંત સ્ત્રી એ કુદરતનો કમાલ છે. સ્ત્રી શાંત હોય એ કુદરતનો કમાલ છે, અને સ્ત્રી મૌન હોય એ ટાઈમ બોમ્બ છે. એ ક્યારે ફૂટે, ક્યાં ફૂટે, કોની ઉપર ફૂટે, કાંઈ નહીં. પણ દર્દી ને ડૉક્ટર સાહેબ વચ્ચે હમણાં એક સંવાદ થયો. દર્દી ડૉક્ટરને કહેતો હતો કે સાહેબ મને બહુ અજીબ પ્રકારની બીમારી છે. ડૉક્ટર કે શું થાય છે પહેલાં? એ કે મારી ઘરવાળી કાંઈ બોલે છે, એ મને સંભળાતું નથી, એની દવા આપો. ડૉક્ટર કે આને બીમારી ન કહેવાય ભઈલા, આને વરદાન કહેવાય, આને ભગવાન તરફથી મળેલું વરદાન કહેવાય, અને આની દવા ન હોય. નીકળ હાલો નેક્સ્ટ. હાજી મૂક્યો બોલ. પણ એક જણાને પૂછ્યું કે તમારું નામ શું છે, વોટ ઇઝ યોર નેમ? ઓલો કે માય નેમ ઇઝ સાયલેન્ટ રેડ. એ કે કાંઈ સમજાણું નહીં, કે શાંતિલાલ. અગો કહેતો હતો કે ભાઈ અમારે 2 જણાને છે ને, કે એક દી ઝઘડો થઈ ગયો. કે હા બહુ મજા આવશે, કે ઝઘડો થઈ ગયો ને, એટલે કે અમારો ઝઘડો છે ને આમ ચરમસીમાએ હતો. બાજતા અમે ઠેઠ એન્ડ સુધી પોગી ગયા હતા, બેમાંથી એકેય શાંત પડીએ નહીં. હા ને એમાં મારી બાજુમાં જે ભાભી રહે છે ને એ આવ્યા. આવીને અમને બેને શાંત પાડવાની જગ્યાએ સીધો મારું બાવડું પકડી લીધું ને મારી ઘરવાળાને કીધું કે દીદી તમે શાંત થઈ જાઓ, અને હું મારા ઘરે લઈ જાઉં છું. 2-3 કલાક આરામ કરાવીને ભાવતું ભોજન જમાડીને પછી મૂકી જાય, ત્યાં સુધીમાં તમે ફ્રેશ થઈ જાયજો. સાહેબ 9 વર્ષ થઈ ગયા મને કે ભાઈ આ ઘટનાને હું મારી ઘરવાળીને બાંધવા હાટું ગમે એટલી ઉશ્કેરું, બાંધવા નામ જ નથી લેતી. કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે, તડપતા હુઆ જબ કોઈ છોડ દે, તબ તુમ મેરે પાસ આના પ્રિય. આમ ગીતો આ સિચ્યુએશનને આધારે લખાણા હોય. હું કે બાતથી જ નથી. હું કીધું સારું, તારે શાંતિ થઈ ગઈ. હા, પણ વર્ષો પહેલાં મને એક સાધુ બાબા મળ્યા હતા સ્વામીજી. એણે કીધું હતું કે બેટા તને ભગવાન એટલું આપશે કે તારાથી હચવાશે નહીં.
આને પછી ઈ તું બીજાને જેટલું આપીશ ને તોય તારે ખૂટશે નહીં, તારા ભંડાર ભરેલા રહેશે. વર્ષો પછી હવે ખબર પડી એ વોટ્સઅપના મેસેજની વાત કરતા હતા. એટલા આવે હસવાતા નથી, જેટલા ફોરવર્ડ કરો ખૂટતા જ નથી. પણ આપણી માનસિકતા કેવી છે સાહેબ? માણસની માનસિકતા કે બાઇક ચલાવતા હશે, મોટરસાઇકલ, તો હેલ્મેટ નહીં, માથામાં હેલ્મેટ નહીં પહેરે, પણ મોબાઈલ ગમે એવડો હશે એને સ્ક્રીન ગાર્ડ ગ્લાસ તરત નખાવી દેશે, કવર તરત નખાવી દેશે. માથા ભલે ફાટી જાય, ફોનને કાંઈ નહીં કરે. હા, આપણી માનસિકતા. એક જણા એના મિત્રને મેસેજ મોકલ્યો, બોલો, એ કે ભાઈ ગરમી બહુ છે. હા, એ કે ગરમી બહુ છે, ખાવા પીવામાં ધ્યાન રાખજો, પાણી સતત પીતા રહેજો, અને ખાસ તો મગજનું ધ્યાન રાખજો, કારણ કે ભૂસું જ્યાં ભરેલું હોય ને ત્યાં આગ જલ્દી લાગે છે. વાત એ સાચી. બાકી માણસનું કેવું છે ખબર છે? માણસ છે ને પૃથ્વી કરતાં મહાન છે. હા, વસુંધરા પૃથ્વી કરતાં માણસ મહાન છે, કારણ કે પૃથ્વીને ફરતા 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 365 દિવસ લાગે છે. પૃથ્વીને ફરતા 365 દિવસ લાગે છે. માણસ 1 મિનિટમાં ફરી જાય. ના, મેં એવું કીધું જ નથી. બોલો, બોલ્યો હોય, એનું રેકોર્ડિંગ હોય, અને આ છાપામાં આવી ગયા હોય, અને તોય પાછો કે મારા નિવેદનને તોડીને મરોડીને રજૂ કરવામાં આવ્યું. ગમે એ રીતે આવ્યું ફરી જતા માણસને વાર નથી. એટલે મેં કીધું એમ અઘરું છે. તો હમણાં છાપામાં એક જાહેરાત આવી હતી. હા, ખાલી 1 દિવસની અંદર 5 કિલો વજન ઉતારો, એટલે ફી 1500 રૂપિયા લખી. એટલે એક જણે જાહેરાત વાંચી કે 1 દિવસમાં જો 5 કિલો વજન ઉતરી જતું હોય તો 1500 રૂપિયા ફી ભરવામાં કાંઈ વાંધો નહીં. એ તો ત્યાં ગયો, એ કે પહેલાં ફી ભરો, 1500 રૂપિયા ફી ભરી, પછી અંદરના રૂમમાં લઈ ગયા, ને પછી કીધું કે આ માળિયા ઉપર 5 કિલોનું વજનિયું પડ્યું છે, એ ઉતારી લો. ઓલા એ ઉતારીને આપી દીધું. એ કે હા, જુઓ તમે 1 દિવસમાં 5 કિલો વજન ઉતારી શક્યા. બોલો, રાજી થઈ જાય. બોલો, રાજી થઈ ગયો. કારણ વગરના ગાળિયા જેને કરવા જેને તમે પૂગી ન શકો. કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિએ ક્યાં ના કહી છે જો અનુસરવું હોય તો. આ જેને ગાળિયા જ કરવા હોય એને પૂગી જ ન શકાય. હા, હમણાં ઇંગ્લિશ મીડિયમમાં ભણતા 2 નાના નાના છોકરા વાતો કરતા હતા. એક છોકરો બીજા છોકરાને કહેતો હતો, એ કે તને ખબર છે ઇંગ્લિશમાં પરોઠાને શું કહેવાય? એક ઇંગ્લિશ મીડિયમમાં અને એક ગુજરાતી મીડિયમમાં. એટલે ઓલો ઇંગ્લિશ મીડિયમવાળો ગુજરાતી મીડિયમવાળાને પૂછતો હતો, એ કે તને ખબર છે ઇંગ્લિશમાં પરોઠાને શું કહેવાય? બોલો કે ના, મને નથી ખબર. એ કે તને ખબર? એ કે મને તો ખબર જ હોય ને, હું તો ઇંગ્લિશ મીડિયમમાં ભણું છું. એ કે શું કહેવાય? એ કે પરોઠાને ઇંગ્લિશમાં પરોઠા કહેવાય. વળી ફર્સ્ટ પૂછ્યું કે પકોડાને શું કહેવાય ખબર છે? તો ઓલો ગુજરાતી વાળો કે ના, એ નથી ખબર. એ કે પકોડાને ફકોડા કહેવાય. આમ ઇંગ્લિશ બાળક છે. હમણાં એક કંજૂસ માણસને એની ઘરવાળીએ કીધું, એ કે સાંભળ્યું? કે શું? એ કે કાલ રાત્રે મને એક સપનું આવ્યું. એટલે કંજૂસ માણસ કે શું સપનું આવ્યું? એ કે સપનામાં મેં એવું જોયું કે તમે બસમાં કાંઈક મુસાફરી કરો છો, ક્યાંક જઈ રહ્યા છો. બોલો કે અને અચાનક ચાલતા 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 બસ એક મોટા પુલ ઉપરથી નીચે ખાબકી. ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો અને બસ નાળામાં પડી, અને દેકારો પડકારો બોલી ગયો, ચીસા ચીસ, રાડા રાડ. એમાં તમે પણ રાડું નાખતા હતા. એટલે એનો પતિ, કંજૂસ પતિ, કે હું શું રાડું નાખતો હતો? એ કે તમે કોકને ગોતતા હોય એવું લાગ્યું, રાડો પાડતા હોય એવું લાગ્યું. એ કે હું તને ગોતતો હોઈશ, તને બોલાવતો હોઈશ. એ કે ના ના, તમે કંડક્ટરને ગોતતા હતા કે મારે 3 રૂપિયા બાકી છે, 3 રૂપિયા લેવાના છે. મને તો ક્યાંથી તમે બોલાવતા? કંજૂસ એટલે હતું. હમણાં તો અદાલતમાં કેસ હાલતો હતો, એટલે જજ સાહેબે ચોરને કીધું, એ કે ભલામણ ઘર માલિક છે એ ઘરે હાજર હતા, અને તો પણ તે ચોરી કરી. કેવી રીતે કરી? ત્યારે ચોરે કીધું, એ કે સાહેબ જવા દ્યો ને, તમારે આવી સારી નોકરી, આવો સારો પગાર, હવે હું શીખીને તમે કરશો? એને એમ કે શીખવાડવાનું કે અઘરા છે.
પણ મને એમ થયું કે મારું થોડુંક વજન વધી જાય છે એટલે થોડુંક ડાયટિંગ કરવું જોઈએ. એટલે ડાયટિંગ કરવા માટેની મેં શરૂઆત કરી ઘોર તપસ્યા ડાયટિંગ નામની શરૂ કરી. હા, ડાયટિંગ નામની ઘોર તપસ્યા મેં શરૂ કરી. જે દિવસે શરૂઆત કરી એ જ દિવસે મારા ઘરે હાફૂસ નામની મેનકા આવી અને હું વિશ્વામિત્ર થઈ ગયો. તપોભંગ કરાવી નાખ્યો. નો થાય, મેં કીધું રહેવા દો, આ આપણું કામ નહીં. પણ અમુક મજા છે, અમુક જે છે ને વસ્તુ એ અમુક દેશમાં છે. દાખલા તરીકે કુટુંબ પ્રથા, એ આખા વિશ્વની અંદર સાહેબ ભારત દેશમાં છે કુટુંબ પ્રથા. આ કેવડા કેવડા કળશી કુટુંબ હોય. અમુક અમુક તો ગામની કંકોત્રી વાંચો તો સાહેબ 60 નામ વાંચેલા છે. સ્નેહાધીન અને દર્શનાભિલાષી એટલા નામ હોય કે આપણને એમ થાય કે આમાં પ્રસંગ ક્યાં છે ખબર ન પડે. એટલા મોટા મોટા કુટુંબ. હા, બાકી પરદેશમાં જાણો છો આપ બધા કે કુટુંબ પ્રથા જેવું છે નહીં. એટલે હમણાં એક ભારતના છોકરા છોકરીને અમેરિકાના છોકરા છોકરીનું ગ્રુપ કોઈ અભ્યાસ માટે ભેગું થયેલું. એટલે ઓલા ભારતવાળા છોકરાઓએ પૂછ્યું અમેરિકાવાળાને, એ કે અમારે ત્યાં એવી રીતની સિસ્ટમ હોય. અમે કહીએ કે ભાઈ અમારે 2 ભાઈ અને 3 બહેનું છે, તમે કેટલા ભાઈ બહેન છો? ઓલો કે અમારે ત્યાં ભાઈ બહેન ન હોય, પણ અમારે ત્યાં એ કે આગળના મમ્મીથી 3 પપ્પા હોય અને આગળના પપ્પાથી 2 મમ્મી હોય, એવું હોય. ભાઈ બહેન અમારે ત્યાં ન હોય. એક જણો રોડ ક્રોસ કરતો હતો અને રોડ ક્રોસ કરવામાં પાછો આમ ધ્યાન ઉપર રાખીને આવેલો હતો. બોલો, ઊંચે આકાશમાં જોતો જોતો રોડ ક્રોસ કરતો હતો. એટલે ટ્રાફિક પોલીસે કાટલો જાલીને પકડી લીધો. બોલો, એ કે અહીંયા એ કે જ્યાં જવું હોય ને ત્યાં જોતો જોતો હાલ, નકર આમ જોતો જોતો હાલે છે ને તો જવું હોય ત્યાં નહીં જાય, જ્યાં જોતો જોતો હાલે ત્યાં વયો જાય. એને એની ભાષામાં સમજાવ્યું. ઘરે હું મળે. હા, પણ ગુજરાતી ભાષાની મજા છે સાહેબ. હા, એનો ભાષાનો ચમત્કાર તમે જુઓ ગુજરાતી ભાષાનો. હમણાં એક રેસ્ટોરન્ટમાં ભજીયા વેચાતા હતા અને ભજીયાવાળાએ બોર્ડ માર્યું હતું, એ કે અમારી ચટણીનો સ્વાદ તમને પાછળથી આવશે. આમાં આપણે શું ભાષાની મજા છે, ખરેખર સમજાય છે, મજા આવે. તાળાને કોઈ દિવસ પેટમાં નહીં દુખે. તાળાને કોઈ દિવસ પેટમાં નહીં દુખે. શું કામ ખબર? એ ચાવીને ખાય છે. તાળાને કોઈ દી પેટમાં નહીં દુખે, કારણ કે એ ચાવીને ખાય છે એટલે ન દુખે. અને તાળા ચાવીની નાની એવી વાતમાં પણ જીવન જીવવાનો મેસેજ મળી જાય જો આપણો દ્રષ્ટિકોણ એને જોવાનો હોય તો. નજરિયો કયો છે માણસનો, ઓબ્ઝર્વેશન શું છે. મજાની વાત છે, બહુ આનંદની વાત એ છે કે જેથી માણસને માણસ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો ને, માણા ઉપરથી જેથી ભરોસા ઉઠી ગયો તેથી 12 હાક બન્યા. 12 હાકની અંદર દરવાજા નખાણા અને ભરોસો ઈથી ઘટતો ગયો, વિશ્વાસ ઈથી ઓછો થતો ગયો. તેથી એ 12 હાકને બારણાને તાળા લાગ્યા ને જ્યારે હાવ ભરોસો ઉતરી ગયો ને તો એ CCTV કેમેરા આવ્યા. કારણ કે સહેજ નહીં અત્યારે કોઈને કોઈની ઉપર ભરો. એટલે મજાનું છે. પણ હમણાં એક વાંઢો કોન્ટ્રાક્ટર હોય ને, લખા બધાના કાંઈ કોન્ટ્રાક્ટરના લગ્ન થોડા થઈ ગયા હોય. તમે ભલામણા કોન્ટ્રાક્ટર હાવ વાંઢો અને ઉંમરે વટાવી ગયેલો. એ બેઠો બેઠો વિચાર કરતો હતો, એ કે જિંદગી જીવવાની મજા તો આવે, જિંદગી જીવવાની મજા તો ત્યારે આવે જ્યારે આપણા સસરા કલેક્ટર હોય, સાસુમાં મામલતદાર હોય અને ઘરવાળી તલાટી હોય અને આપણી પાસે રેતી ભરવાના 7-8 ખટારા હોય અને આખું રેવન્યુ ખાતું જ એને ઘરે લઈ આવું. કોઈ રોકે જ નહીં, એમ બધું બાપુજીનું થઈ જાય ને. હા, માણા બેઠા બેઠા હું વિચાર કરે એ તો જો. પણ ખરેખર આનંદ થાય, કારણ કે કોઈક ધર્મના નામે લડે છે, કોઈક ધર્મના નામે લડે છે, કોઈ જાતિના નામે લડે છે, કોઈ પ્રદેશના નામે લડે છે, કોઈ ભાષાને નામે લડે છે. માત્ર આ જગતમાં પતિ પત્ની 2 જ એવા છે જે કોઈ કારણ વગર લડે છે, નિસ્વાર્થ ભાવે લડે છે. કારણ હોય કે ન હોય લડવાનું, એમ નામ લડ્યા કરે. હા, કારણ કે ઓલો બિચારો, વિચાર કરજો તમે, બહુ મજા છે. ઓલો બિચારો થાયકો પાયકો આખો દિવસ નોકરી કામ ધંધો કરીને ઘરે આવીને જેમ તેમ હાથ પગ મોઢું ધોઈ અને ફટાફટ મેગી બનાવે.
આ પુરુષથી જલ્દી બને એવી આઈટમ તો એક જ છે મેગી. એ 2 મિનિટમાં મેગી બનાવે, મેગી ખાય, માથે 4-5 ગ્લાસ પાણી પી લે અને પછી ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ પહેરીને 5-7 મિત્રોની સાથે ફરવા નીકળી જાય. અને પછી જ્યારે ફરવા ગયો હોય, બગીચામાં વોક કરતો હોય, બાકડે બેઠો હોય, ત્યારે મોબાઈલની અંદર સ્ટેટસ મૂકે અને સ્ટેટસમાં ઘરવાળીને યાદ કરીને એટલું લખે કે મિસિંગ યુ જાન, હોમ ઇઝ નોટ હોમ વિધાઉટ યુ. ઘર એ તારી વગર ઘર નથી, એમ કરીને એને યાદ કરીને આવું કાંઈક લખે એટલે સામે એની ઘરવાળી ઓલી એ એના બાપુજીના ઘરે ગઈ હોય પિયરમાં, ને એની મમ્મી હોય, એના પપ્પા હોય, એના ભાઈઓ હોય, એની ભાભીઓ હોય, એના ભત્રીજા હોય, એની બહેનું આવી હોય, એના ભાણિયા હોય, એની ભાણક્યું હોય. આ એટલા બધા તાશીરાની વશમાં એ એકલી ટેસડા કરતી હોય બધાની હારે, અને તોય પાછા ઓલાની કોમેન્ટની હેઠે પાછી પોતે જ કોમેન્ટ લખે મિસિંગ યુ માય હબી. આવો છે આ મે મહિનો, વેકેશનનો મહિનો, મિશ્ર લાગણીઓનો મહિનો, કે એકબીજા વગર હાલતું નથી અને છતાંય રહેવાતું નથી, અને છતાંય બધું કરવું પડે છે. હમણાં મરતી વખતે એક બેને એના પતિને કહેતા હતા, છેલ્લી મરણ પથારીએ પડેલા જીવને જમને વાદ હાલે, જીવ કે લઈ જાઓ જમ કે ન જાઓ, જમ કે લઈ જાઓ જીવ કે ન જાઓ. અને એવા સમયે ભાઈને એની ઘરવાળી એટલું કીધું કે હાલો લાલ્યાના બાપા, હવે આપણે સ્વર્ગમાં મળશું. આટલું કહીને બેન ગુજરી ગયા. પછી બીજા દિવસથી લાલ્યાના બાપાએ જુગાર રમવાનું, બીડી પીવાનું, તમાકુ ખાવાનું, દારૂ પીવાનું, ન કરવાનું બધુંય શરૂ કરી દીધું. એ કે ગમે એ થાય, સ્વર્ગમાં નથી જવું. કેટલો એ કંટાળી ગયો. હા, ખરેખર અઘરું છે. અઘો અને એના મિત્ર બે હમણાં વાતું કરતા હતા, એટલે અઘો એના મિત્રને કહેતો હતો રગાની કે હે ભાઈ, તું ઇંગ્લિશ તો એ કે બેફામ પીવે છો. હા, ઇંગ્લિશ તો એ કે તું બેફામ પીવે છો, પણ ઇંગ્લિશ ભાષા સામે તને કેમ એટલો બધો વાંધો છે? ત્યારે એના મિત્રે કીધું કે જો ભાઈ એમાં એવું છે કે ઇંગ્લિશ પીવાનું અમારા આખા કુટુંબને ફાવે. ઇંગ્લિશ પીવાનું અમારા આખા કુટુંબને ફાવે, બોલવાનું અમને કોઈ ન ફાવે, એટલે એ આપણે નહીં મળે. કીધું એવું કે એને પોતાના એંગલથી જ વિચારતા. એક જણે કીધું, સ્ટેટસમાં લખ્યું હતું કે પહેલાં હું એકલો હતો, પછી મેં ઇંગ્લિશ સ્પોકનનો કોર્સ કરી નાખ્યો, હવે હું સિંગલ છું. સો તો ઈનો ઈ ફેર તો કઈ પીડો નથી. પણ એક અતિ કંજૂસ શેઠ, અતિ લોભી, લોભિયાની પરાકાષ્ઠા સમાન, અને ઈને એનો નોકર, એ બે દરિયા કિનારે ફરવા ગયા. અને દરિયા કિનારાની લોભિયાની વાત આવે ને એટલે બહુ સરસ મજાની એક જૂની વાત છે કે લોભી માણાના બંગલે જઈને બેહવું ને એની કરતાં દરિયા કિનારે જઈને બેહાય, કારણ કે ઓલો ઘૂઘવાટા તો કરે. હા, આવો લોભી માણા અને એનો નોકર બે દરિયા કિનારે ફરતા હતા. એમાં એક બોર્ડ વાંચી ગયો એ શેઠિયો કે અહીંયા જો કોઈ ડૂબી જતું હશે તો એને બચાવનારને 50,000 રૂપિયા ઇનામ. એટલે નોકરને કાનમાં કીધું શેઠે કે મોકો લીધા જેવો છે, હું પાણીમાં પડું અને હું ડૂબવા માંડી, તારે મને બસાવી લેવાનો, 50,000 મળશે, પછી આપણા બેયના આમ જો કામ થઈ જાય. તે નોકર કે કાંઈ વાંધો નહીં, ડન. એ ડન કર્યું ને શેઠે માર્યો ધોબા કોણ પાણીમાં, શેઠ મીંડ્યા ડૂબવા, નોકર ઉભેલો. એટલે શેઠે અંદરથી રાડ્યું પાડે કે ઓય મને બચાય, હું ડૂબું છું. ત્યારે નોકરે કીધું એ કે બાજુમાં બીજું બોર્ડ હતું, એ તો તમે વાંચ્યું જ નહીં. એ કે હું, એ કે લાશ ગોતી આપનારને 1 લાખનું ઇનામ. હવે થોડો બચાવું. હા, કારણ કે આ કહેવત છે ને કે લોભિયા હોય ને ધૂતારા ભૂખે ન મરે, એ આના ઉપરથી આવી. હા, ઓલો એનો માથાનો નીકળ્યો. પણ વિદાય ટાણે એક છોકરી બહુ રડતી હતી, કન્યા વિદાયના સમયે, અને એટલું બધું રડતી હતી ને એટલે એની મમ્મી એને સમજાવતી હતી કે બસ બેટા, બહુ રોમા, હું પણ એક દિવસ આવી જ રીતે વિદાય થઈ હતી બધાને છોડીને, મારે એક દી આ જ રીતે જવું પડ્યું હતું, એટલું બધું રોમા. અને ત્યારે એ છોકરી એને મમ્મીને કીધું કે પણ મમ્મી તું ગઈ હતી એ તો મારા પપ્પા હતા ને, આ તો અજાણ્યો છે. પપ્પા તો પછી થયા.
પહેલાં તો અજાણ્યા જ હોય બધા. હા, મજાનું છે. પણ પતિને ઓફિસમાં ફોન કર્યો. એ કે હાલો, ઓલો કે હાલો. એ કે શું કરો છો? ઓલો કે હું બહુ કામમાં છું. તો એની ઘરવાળી કે પણ મારે તમને એક ખુશ ખબર આપવાના છે, ગુડ ન્યૂઝ આપવાના છે. તે ઓલો કે હા હા બોલ હાલ, શું કહેવું છે? ત્યારે એની ઘરવાળી કીધું એ કે આપણી નવી ગાડી છે ને, એ નવી ગાડીની અંદર કંપનીએ કીધા પ્રમાણે, બ્રોશરમાં બતાવ્યા પ્રમાણે એના 2 એરબેગ્સ ખૂબ સારી રીતે ખુલી ગયા છે. સીધું ન કીધું કે મેં ગાડી ભટકાડી છે. એ કે એરબેગ્સ એની રીતે બહુ સારી રીતે કામ કરે છે. બોલો, આમ માણસ છેતરી જાય, ગાળિયા કરી નાખે. હા, અને એરબેગ્સ આ મોટી મોટી ગાડીઓવાળા, મોંઘી મોંઘી ગાડીઓવાળા આપે છે સાહેબ. બહુ મજાનું છે. એરબેગ્સ એ આપણા માટે નથી આપતા, આપણી સલામતી માટે નથી આપતા. કારણ કે પછી 50 ને 60 લાખની મોંઘી ગાડીઓ લીધી હોય, લોન ઉપર લીધી હોય, એના હપ્તા બાકી હોય, કંપનીવાળા એમ વિચાર કરે કે આ હપ્તા ભર્યા પહેલાં ગુજરી ન જવો જોઈએ. એરબેગ એના આપે છે. હા, અને મજા છે. પણ આવી બધી હાસ્યની અવનવી વાતો અમે આપના સુધી લઈને આવતા હોઈએ છીએ યુટ્યુબના માધ્યમથી. અને ગુજરાતની સૌ હાસ્યપ્રેમી જનતા ખૂબ સારી રીતે અમને કલાકારોને પ્રેમ આપે છે, ખૂબ સારી રીતે માણો છો, સાંભળો છો, એ જોઈને ખૂબ આનંદ થાય છે. ત્યારે ફરી હૃદયની ઉર્મિઓથી આપ સૌને કહેવાનું મન થાય કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. ને 2-4 કામ જો સારા થાય તો ઘણું છે. લવલેશ ડર નથી મોતનો મુજને, બસ એક ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. આપ સૌએ આજના હસી ખુશીના કાર્યક્રમમાં હાસ્યની આવી અવનવી વાતો ખૂબ સરસ અને શાંતિથી સારી રીતે માણી સાંભળી એ બદલ આપનો મિત્ર હાસ્ય કલાકાર ધરમ વંકાણી આપ સૌ ગુજરાતની હાસ્યપ્રેમી જનતાને કોટી કોટી વંદન કરી આજના કાર્યક્રમને વિરામ આપીએ છીએ. ફરી વખત આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.